કેમ છો તુષારભાઈ? વેલકમ ટુ આર શો અને થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. ઘણા ટાઈમથી આપણે વાત કરતા હતા કે એક સરસ પોડકાસ્ટ ટ્રાવેલિંગને લઈને થાય, કારણ કે લોકોને ફરવું સૌથી વધારે ગમે, પણ ક્યાં ફરવું, કેટલા બજેટ સાથે ફરવું, એમાં ઓલવેઝ કન્ફ્યુઝન હોય છે. તમને અને પ્રથમ ગ્રુપને અહીંયા મારી સામે જોઈને મને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છે. વાતની શરૂઆત કરું તમારા એ પ્રશ્નથી, જે એ પ્રશ્ન મારો છે અને ઘણી બધી ઓડિયન્સનો, કે લોકો જાણવા માગે છે કે પ્રથમ ટૂર એન્ડ ટ્રાવેલ્સની શરૂઆત, આ કંપનીની શરૂઆત તુષારભાઈએ કેવી રીતે કરી? પહેલાં તો થેન્ક યુ કૃણાલભાઈ કે તમે મને આ પોડકાસ્ટ માટે બોલાવ્યો. મોસ્ટ વેલકમ. આપનો ખૂબ ખૂબ આભાર. અને હમણાં જ આપે એક બુક લખી છે સરસ, મેં જાણ્યું, ખૂબ આનંદ થયો. હવે એકચ્યુઅલી મારું છે ને પ્રથમ કરીને એક અમારી સીડીની લાઇબ્રેરી હતી. સીડી, યા. બરાબર છે, હા સીડીની. અને હું એકચ્યુઅલી થોડુંક સ્વામિનારાયણમાં અમે માણીએ, એટલે પ્રથમ એ એકચ્યુઅલી જે અમે બિઝનેસ લીધો હતો ને એમનું નામ પણ ત્યાં આગળ પ્રથમથી જ હતું. ત્યાર પછી મને ઘણી એ ટાઈમે ગ્રોથ આપ્યો. એટલે પછી મેં જ્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ચાલુ કરવાની વાત આવી, એટલે મેં કીધું મારું નામ આ પ્રથમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જ હોવું જોઈએ. હવે એકચ્યુઅલી એમાં કંપનીની શરૂઆત કેવી રીતે થઈ એ તો હું તમને વાત કરીશ. એકચ્યુઅલી મારું છે ને બિઝનેસ 2-3 હતા અને નોર્થ ઇસ્ટ મારે ઘણી બધી વાર જવાનું થાય. અને એ ટાઈમે હું કોઈક નવા બિઝનેસની તલાશમાં હતો. એકચ્યુઅલી મારું ઇલેક્ટ્રોનિક્સનું કામકાજ હતું અને મારા કઝિન બ્રધરે આવીને મને કીધું હતું કે નોર્થ ઇસ્ટમાં તને મોરે બોર્ડર પરથી એ જગ્યા પરથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ઘણી સસ્તી મળે છે. એટલે હું 1-2 વાર મણિપુર ગયો, ઇમ્ફાલ ગયો, ત્યાં બોર્ડર પર સર્ચ કર્યું. પણ ત્યારે મને નોર્થ ઇસ્ટ બહુ ગમ્યું અને આખી અલગ જ જગ્યા લાગી. ઓકે. અને મને પોતાને બી ફરવાનો ખૂબ શોખ. ધંધાકીય રીતે એ વસ્તુ સેટ ના થઈ, પણ અમે એવું વિચાર્યું કે નોર્થ ઇસ્ટમાં કંઈક તો કરવું છે. એટલે કંઈક ના કંઈક સર્ચ કરતા હતા. ત્યાં નોર્થ ઇસ્ટમાં બી 1-2 બિઝનેસ કરવાનું વિચાર્યું. એના માટે બી નોર્થ ઇસ્ટ ડીપલી ફર્યો. પછી એકવાર સંજોગો એવા થયા કે હું ટ્રેનમાં રિટર્ન થતો હતો, ગુવાહાટીથી બરોડા આવતો હતો. તો રાત્રે એક ભાઈને ઝઘડો થયો, હતા આપણા ગુજરાતી. એટલે મેં ધીરે રહીને એમનો પક્ષ લીધો અને એમની સાથે પછી થોડીક વાર રહીને વાત થઈ. એ બરોડાના ડૉક્ટર હતા અને એમની ટ્રાવેલ્સ કંપની હતી. ઓકે. એટલે એમને ધીરે ધીરે મારે ભાઈ વાતોડીઓ સ્વભાવ છે, એટલે એમની સાથે વાતો કરી. એટલે એમને મને કીધું હું અત્યારે સિક્કિમ ફરીને આવ્યો છું અને લાચુંગ ને આ બધી જગ્યાઓ ખૂબ બ્યુટિફુલ છે. અને એમને મને બધી ડીપલી વાતો કરી. એ દિવસ મારા મનમાં ઘર કરી ગયું કે આપણે બી આવું કંઈક કરી શકીએ છીએ, કારણ કે આપણે ઓલરેડી નોર્થ ઇસ્ટ તો ઘણું ફરેલા હતા જ. પછી હું સેકન્ડ ટાઈમ જ્યારે નોર્થ ઇસ્ટ આવ્યો ને, તો મારા સંજોગો એવા થયા કે ન્યૂ જલપાઈગુડીથી આગળ ટ્રેનની સેવા બંધ થઈ ગઈ હતી. એટલે મારાથી ગુવાહાટી જવાય એવું નહોતું. એટલે હવે મારે 2 દિવસ રોકાવું પડે એવી પરિસ્થિતિ હતી. તો મેં એ પિયુષભાઈના શબ્દો યાદ કર્યા કે ભાઈ સિક્કિમ બહુ બ્યુટિફુલ છે. તો હું એ દરમિયાન મેં કીધું ચલો હું સિક્કિમ 1-2 દિવસ ઉપર જઈ આવું, જોઈ આવું. એટલે પછી સિક્કિમ જોવા ગયો. એ ટાઈમે લાચુંગ તો ના જવાયું, પણ એક નથુલા બોર્ડર જોઈ, છાંગુ લેક જોયું, દાર્જિલિંગ ફર્યો અને રિટર્ન થયો. મને સિક્કિમ બી બહુ બ્યુટિફુલ લાગ્યું. પછી બરોડા પાછો ગયો. મેં કીધું નાની એવી એક ટ્રાવેલ્સ કંપની તો કરવી જ છે. વન્ડરફુલ. અનુભવનો અભાવ હતો અને પ્રથમ નામ તો હતું જ. એટલે પ્રથમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કરીને અમારી જે સીડીની લાઇબ્રેરી હતી એમાં પાછળ નાની એવી જગ્યા હતી. ઓકે. એટલે આગળ લાઇબ્રેરીની બાજુમાં જ બોર્ડ પર લખાઈ દીધું પ્રથમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને શરૂઆત કરી. બુકિંગ શરૂઆતમાં તો બહુ જ ઓછા હતા. અમે લોકો પહેલી જ્યારે મૂકી ત્યારે અમારી પાસે 8 જણનું બુકિંગ હતું. એ 8 જણના બુકિંગમાં હું જાતે ફર્યો અને ક્લાયન્ટ હસતા મોઢે પાછા આવે એવું કામ કર્યું. અને પછી જે પિયુષભાઈ છે એમને મારે મળવાનું તો થતું હતું જ. ડૉક્ટર જે હતા એકવાર મારી ઓફિસે પાછા આવ્યા. એટલે પિયુષભાઈ સાથે મેં કીધું પિયુષભાઈ મને બી આમાં ઇન્ટરેસ્ટ છે. તો પિયુષભાઈ કે આપણે બંને કમ્બાઇનમાં કરીએ. એમને થોડું નોલેજ મારા કરતાં વધારે હતું, કારણ કે મને ખાલી નોર્થ ઇસ્ટનું જ હતું. એ કાશ્મીર બી ડીપલી ફરેલા હતા, ઇવન ભારતના ઘણા બધા પ્રદેશો ડીપલી ફરેલા હતા. એટલે અમે બંને પછી
મેં કીધું હું નામ ચેન્જ નહીં કરું. એમની કંપની ફ્રેન્ડ ટૂર્સ કરીને હતી અને મારી પ્રથમ હતી. તે કે કંઈ વાંધો નહીં, આપણે પ્રથમના નામથી શરૂઆત કરીએ. અમે સાથે એક સિઝન કરી, ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એના પછી સેકન્ડ સિઝન કરી, એમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ધીરે ધીરે ધંધો ડેવલપ થવા મળ્યો. મારે ને પિયુષભાઈને કેવું હતું, અમારો મનભેદ નહોતો પણ થોડા થોડા મતભેદ હતા. અને પિયુષભાઈને બી અમે બંને પછી ખુશીથી એકબીજાને એવું નક્કી કર્યું કે ભાઈ તમે તમારી રીતે કરો, હું મારી રીતે કરું. બરાબર છે. પછી મેં ધીરે ધીરે મારી રીતે બિઝનેસની શરૂઆત કરી, નવી ઓફિસ કરી, મોટી જગ્યા લીધી. ખૂબ સરસ ધીરે ધીરે પ્રગતિ થઈ. પછી તો ધીરે 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 ગ્રોથ કરતા જ રહ્યા છે. અને આજે આ સ્ટેજ પર છે. પ્રથમ ટૂર એન્ડ ટ્રાવેલ્સ વર્લ્ડ વાઇડ વ્યાપક છે. જ્યારે પ્રથમનું નામ પડે ને એટલે પહેલું એની ફૂડ ડિશ યાદ આવે એમ. કારણ કે ટ્રાવેલિંગમાં સૌથી વધારે જે પ્રોબ્લેમ થતો હોય છે ને, એમાં ખાસ કરીને ગુજરાતી કોઈ ફરવા જાય તો એને જમવાનો બહુ પ્રોબ્લેમ થાય, રાઈટ. અને પ્રથમ એ બાબતે આજે યુનિક તમારી યુએસપી છે ફૂડને લઈને એમ. એનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો, એમ કેવી રીતે લાગ્યું કે લોકોના દિલ આ રીતે જીતાશે એમ? કુનાલભાઈ, એમાં વાત કરું ને તો મને ફરવાનો બહુ શોખ. અને હું નાનપણથી ક્યાંક ને ક્યાંક જવું હોય તો હું ફરવા નીકળી જાઉં. હવે નોર્થ ઇસ્ટ ફરતો એટલે મને પોતાને ફૂડનો પ્રોબ્લેમ થતો. એટલે હું ગુજરાતી ક્લાયન્ટને સમજું ને તો એને શું જોઈએ, જનરલી એને સારું જમવાનું જોઈએ, ક્યાંય બી જાય. હવે જ્યારે અમે એને પિયુષભાઈએ શરૂઆત કરી ને ટૂરની, તો મારા એક મિત્રનું ગ્રુપ કર્યું હતું. એમનું નામ હર્ષદભાઈ હતું, IOCમાં હતા. એટલે એમને મને કીધું, યાર તું ટૂર બરાબર અમે બધા આવીએ ખરા, પણ તું જમવાનો કોઈક સેટઅપ કર તો અમને મજા આવે. તો મેં કીધું યાર મને અનુભવનો અભાવ છે, પહેલાં જ દડા કે રસોડું કરવું એ સેટઅપ કરવો થોડો મુશ્કેલ છે. તેમની સાથે એક સુરેશભાઈ કરીને હતા. એમને મને કીધું મારી પાસે એક ટીમ છે તુષારભાઈ, હું તમને આપું અને તમને એમને સાથે લઈ જાઓ, એ તમને બધી જ વ્યવસ્થા કરી આપશે. અમે એમની ટીમમાં યોગેશભાઈ કરીને હતા, એ મારી જોડે આવ્યા. અમે પહેલી 3 ટૂરો એમની સાથે કરી. એટલે અમારા હર્ષદભાઈ લોકોને જમવાની ખૂબ મજા આવી. ત્યાર પછી ધીરે ધીરે અમે ક્યાંય બી હોય, જે બી ટૂરો કરતા ત્યાં જમવાનું વિશેષ ધ્યાન આપતા થઈ ગયા. અને એના લીધે અમારી પ્રગતિ બી ખૂબ થઈ. એટલે તમે કહેવા માગો છો કે ગુજરાતીને ખાસ કરીને જે સૌથી વધારે ગુમવા ફરવાના શોખીન હોય છે, એની તમે નસ પકડી લીધી. કે ફરવા જવું છે તો એ ફરશે પછી, પણ પહેલાં ખાશે શું, મેનુમાં શું છે, જો એનું ધ્યાન તમે રાખી દો. ગુજરાતીનો સ્વભાવ જ છે. એને તમે ઘણા બધા એવું કહેશે 2 પ્લેસ ઓછા બતાવો, પણ અમારે જમવાનું વ્યવસ્થિત જોઈએ એમ. જો અને એ વ્યવસ્થિત આવી જાય તો પછી વાત સોનામાં સુગંધ જેવી. અને આ વસ્તુ તમે પકડી લીધી બિગિનિંગ સ્ટેજમાં, જેના કારણે તમે આજે આ, તમને શું લાગે છે કે એ સ્ટેપના કારણે તમારો ગ્રોથ જે થયો? 100% કુનાલભાઈ. આજે કારણ કે ઘણા બધી જો ડાયરેક્ટ બુકિંગ બી કરી શકે છે, ઘણા નાના નાના ટ્રાવેલ એજન્ટો બી કામ કરતા હોય, એમની પાસે ના જાય અને અમારી પાસે આવે. એનું રીઝન શું હતું? એક તો એ લોકોને સારામાં સારું જમવાનું મળે, સારામાં સારું રહેવાનું મળે, અને એક એમને ટ્રસ્ટ આવે કે ભાઈ તુષારભાઈ છે ને તો મજા આવશે. બિલકુલ બિલકુલ. એટલે જે મેઇન વસ્તુ છે એ તમે પકડી લીધી. એક છે રહેવાનું અને એક છે જમવાનું. તો વોટ અબાઉટ પ્લેસીસ? મતલબ આજે કોઈ મારા જેવો કોઈ યંગ વ્યક્તિ છે, પોતાની ફેમિલી લઈને પ્લાન કરે છે, બરાબર છે, તો તમારી પાસે જે ઇન્ક્વાયરીઝ આવે છે એ શરૂઆતના સ્ટેજમાં, એટલે તમે આજથી કેટલા ટાઈમ પહેલાં કંપનીની શરૂઆત કરી? અમે લોકો 2009થી આ કંપની 2009માં, એટલે ઓલમોસ્ટ નિયર અબાઉટ 15 વર્ષ 16 વર્ષ થઈ ગયા છે. તો 16 વર્ષ પહેલાં જે ટ્રાવેલર આવતા તમારી પાસે પૂછવા માટે, એનો માઇન્ડસેટ, એનું અભિગમ ફરવા પ્રત્યેનો, અને આજનો જે ટ્રાવેલર આવે છે તમારી પાસે, એમાં શું ડિફરન્સ તમે જુઓ છો? કુનાલભાઈ, ઘણા મોટા ચેન્જીસ થયા. અચ્છા. પહેલાં લોકો બજેટ ઓરિએન્ટલ બી હતા. ફરવા જવું હતું તો એક બજેટ બી હતું. બીજું તમે જોતા હશો ને તો ટ્રેનની જર્ની વધારે હતી. રાઈટ. તમે કદાચ નહીં જોયું હોય કે ટ્રેનમાં નીચે ઉતરીને પાણી બી ભરતા હતા આપણે લોકો. હવે તો એ કોન્સેપ્ટ જો કે કોઈને કહીએ તો બી હસવું આવે કે હવે તો બધા બિસ્લરી બોટલ વગર થતું જ નથી, ચાલતું જ નથી. એટલે ટ્રેનનો કોન્સેપ્ટ પુષ્કળ હતો. લોકો શરૂઆતમાં સ્લીપર ક્લાસમાં બી જતા હતા. કે થોડુંક લોકોને શું હતું કે ભાઈ ઇકોનોમિકલી બી કરવું, બજેટ બી કોન્શિયસ હતું. તો એક બજેટ. બીજું શું હતું કે લોકોની ડિમાન્ડ બી એટલી બધી નથી, જોવાની જગ્યાઓની વધારે હતી
કહેવાનું મિનિંગ રહેવા માટે એવું કહેતા હતા કે એક સેન્ટર પ્લેસ હોય, નીટ એન્ડ ક્લીન જગ્યા હોય અને અમને બસ અમારા પ્લેસીસ બધા કવરઅપ થઈ જવા જોઈએ. હવે આજે જે ચેન્જીસ આવ્યો છે, આજના લોકો જો સમય ઓછો છે. પહેલાં અમે જે આઇટનરી 8-9 દિવસમાં કરતા હતા એ આઇટનરી અમે 7 દિવસ પર લાવી દીધી કે સમયનો અભાવ છે. ઓકે. બીજું હવે લક્ઝરિયસતા વધી ગઈ છે. લોકોને હોટલો સારી જ જોઈએ છે. 5 સ્ટાર 7 સ્ટાર 3 સ્ટાર 3 સ્ટારની નીચે તો ચાલે જ 3 સ્ટારની નહીં. નીચે તો Right. ચાલતું જ નથી. Right. કારણ કે આજે બધાની પાસે ઇકોનોમિકલી બધા સાઉન્ડ થયા છે, ફાઇનાન્શિયલી બી સાઉન્ડ થયા છે, એટલે લોકોને ઘરે બી એટલી સગવડો છે, એટલે બહાર બી એ એક્સેપ્ટેશન રાખે છે. કે એટલે- એવું કંઈ હોય એમ. સારી હોટલ હોવી જોઈએ, સારું ફૂડ હોવું જોઈએ અને ફ્લાઇટમાં વર્ક ફરતો થઈ ગયો. Okay. હું તમને કહું, પહેલાં 90% ક્લાયન્ટ અમારા ટ્રેનમાં જતા હતા, 10% ક્લાયન્ટ ફ્લાઇટમાં જતા હતા. આજે ઊંધું થઈ flip ગયું છે. કે આજે આખું 90% 90% flight prefer ફ્લાઇટમાં છે, 10% ટ્રેનમાં છે. એટલે તમે કીધું એ પ્રમાણે કે ટાઈમનો કોન્શિયસનેસ સમયનો છે બી અભાવ અને છે, સમયનો અને બી. ફરવું લોકોને વધારે ફેસિલિટી બી જોઈએ છે. ફેસિલિટી પણ જોઈએ છે. એટલે માઇન્ડસેટ અચ્છા, એટલે પ્લેસીસ તો જોવા જ છે, પણ ઓછા સમયમાં બતાવી દો. હા અને ઓછા સમયમાં એટલે કે પૈસાની ચિંતા નથી, હા પૈસા સમય નથી. સમય એટલે આટલો ચેન્જીસ તમે છેલ્લા 16 વર્ષમાં ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીમાં ઓબ્ઝર્વ કર્યો છે. એ પ્રમાણે તમારી કંપનીને અપડેટ થવામાં શું ચેલેન્જ આવ્યા એમ? દાખલા તરીકે અમે લોકો પહેલાં જ્યારે કામ કરતા હતા ત્યારે અમે લોકો શું કરતા હતા કે સ્પેશિયલી ધ્યાન જે આપતા હતા ને એ ગ્રુપ ટૂર પર જ ધ્યાન આપતા હતા. Okay. પહેલાં કોન્સેપ્ટ ગ્રુપનો પુષ્કળ પ્રમાણમાં ચાલતો હતો. ઓકે. એટલે અમારું મેઇન એમ કેવો હોય કે ભાઈ અમે જ્યાં જ્યાં કિચન કરતા હોઈએ ત્યાં ટૂરો ઓપરેટ કરતા હતા. હવેનો કોન્સેપ્ટ કેવો ધીરે ધીરે બદલાઈ ગયો છે. લોકો ઇન્ડિવિજ્યુઅલ ફરતા બી બહુ થઈ ગયા. એટલે હવે અમારી Solo પાસે travelling. સોલો ટ્રાવેલિંગ બી છે. જો કે સોલો ટ્રાવેલિંગ કરવાવાળો વર્ગ અમારી પાસે નથી આવતો, એનું કારણ કે એને જાતે જ ફરવું છે. સીધી વાત છે. પણ ઇન્ડિવિજ્યુઅલ દાખલા તરીકે એક ફેમિલી હોય નાનું, એને ઇન્ડિવિજ્યુઅલ ફરવું છે, કોઈને પ્રાઇવસી બી જોઈએ છે. ઓકે, યસ. એટલે આ બધા અમારે શું છે, ગ્રુપ ટૂર જ્યારે કરતા હતા તમે એક જ પ્રવાહમાં જતા હતા, ત્યારે અમારે બધી રીતે તૈયાર થવું પડે છે કે ગ્રુપ ટૂર બી કરવી પડે છે, સાથે એફઆઈટીસ બી કરવી પડે છે, કે અલગ અલગ પ્રકારના પેકેજો બી મૂકવા પડે છે. આજે તમારી કંપનીની તમે 19 વર્ષ પહેલા 16 વર્ષ પહેલા શરૂ કરી 2008-9, હા ત્યારે તમે એકલા હતા, હા બરાબર? હા. અને આજે તમારો સ્ટાફ આજે લગભગ અમારી પાસે ઓછામાં ઓછી 32 જણની ટીમ છે, 32 જણની ટીમ છે. અમારું જે બીજું સેગમેન્ટ છે વિઝાવાળું, એમાં 52 જણની ટીમ છે. એટલે ટોટલ 83 જણનો સ્ટાફ નિયર અમારી. અબાઉટ હા 80+ તમે નીકળી ગયા છો હા અને 80 જણને તમે સાચવી રહ્યા છો. 80 જણની રોજીરોટી એ તમારા વિઝનને લઈને ચાલી રહી છે. હા તમારી અપડેટ થવાની જે જર્ની છે, તમે કીધું એ પ્રમાણે કે સમય પ્રમાણે તમે જે બદલાયા, બરાબર છે, એના પાછળ જે તમારું ઓબ્ઝર્વેશન છે, તમે કીધું કે લોકોના માઇન્ડસેટ ચેન્જ થઈ રહ્યા છે, બજેટ વધી રહ્યા છે પણ સમય કપાઈ રહ્યો છે, ફ્લાઇટ અને એની કનેક્ટિવિટીમાં પણ અત્યારે હવે સરકાર પણ વધારે એ બાબતે વધારે બુલિશ છે. તો આજે રેલવેનું રિફોર્મેશન થઈ રહ્યું છે. રેલવે પણ આખું તમે જોઈ રહ્યા છો કે હા લક્ઝરિયસતા વધતી જાય છે. રેલવે પણ એ ફેસિલિટી એ મોડ પર જઈ રહી છે. તો હવે પાછું રેલવેનું એક્સેપ્ટન્સ આવ્યું છે લોકોમાં કે હજી પણ ફ્લાઇટ પ્રત્યે એના હજુ જ્યાં ઓપ્શન નથી, દાખલા તરીકે કેરલા જવું છે, Okay. બરોબર છે, તો ટ્રેન થોડી ઇકોનોમિકલી પડે છે. બરોડાના પેસેન્જરને અમદાવાદ માટે ફ્લાઇટ માટે અમદાવાદ આવવાનું થાય તો એના કરતાં બરોડાથી ટ્રેનમાં બેસી જાય. દિલ્હી છે, નજીકના ડેસ્ટિનેશનો માટે સિલેક્શન કરે છે, પણ પહેલો પ્રિફરન્સ તો ફ્લાઇટ જ હોય છે. ઓકે, પહેલો પ્રેફરન્સ ફ્લાઇટ પર હોય છે. પહેલો પ્રેફરન્સ તો ફ્લાઇટ છે. ફ્લાઇટમાં જ્યારે હાઈ રેટ થઈ જાય ત્યાર પછી જ લોકો સેકન્ડ ઓપ્શન એટલે મજબૂરીમાં ટ્રેનમાં આવે, બાય ચોઇસ નહીં. By choice જ્યારે ફોરેનમાં ઊંધું છે. હા ફોરેનમાં લોકો ટૂર ટ્રાવેલ પ્લાન કરતા હોય, બરાબર છે, ત્યારે જનરલી એ લોકો ટ્રેન જો પહેલાં મળતી હોય તો એ લોકો ટ્રેન પહેલાં પસંદ કરશે એમ. એનું રીઝન છે કે એમની ત્યાં થોડીક સિસ્ટમ બી છે, ફાસ્ટ બી છે, ટ્રેનો ઓકે, સમય યસ. બહુ જ ઓછો અને લક્ઝરિયસ ટ્રેનો ઘણી બધી વધારે છે. આપણા ત્યાં બી એ કોન્સેપ્ટ આવી રહ્યો છે. દાખલા તરીકે આવનારા વંદે 10 ભારત છે. વર્ષમાં કે છે બુલેટ ટ્રેન આવ્યા પછી તમને લાગે છે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જીસ આવશે? જેમ જેમ સગવડો વધશે એમ ચેન્જીસ તો આવતા જ રહેવાના. કારણ કે આજે તમે જો અમે લોકો 2009થી છીએ, 2009માં જે કામ કરતા હતા એ પદ્ધતિ ચેન્જ દર 3-4 વર્ષે સાયકલ આવે. અમારે કંઈક ને કંઈક ચેન્જ અમારામાં બી લાવવા પડ્યા છે. એવું નથી કે અપડેટ થતા જ રહેવું પડે છે. એટલે જો કંઈક ફેસિલિટી વધારે આવશે એમ ટુરિઝમ વધતો જ રહેવાનો છે.
બુલેટ ટ્રેન આવ્યા પછી શું ફરક પડશે તમને શું બુલેટ ટ્રેન આવ્યા પછી મૂવમેન્ટ ફાસ્ટ થઈ જશે ને. આજે એરપોર્ટ પર બી માણસને જવું હોય તો એટલીસ્ટ 1 કલાક 1.5 કલાક પહેલાં જવું પડે, બરોબર છે. ત્યાંથી નીકળતા લગેજ લેતા પહેલાં અડધો કલાક, એટલે ઓલમોસ્ટ 3-3.5 કલાક તો એરપોર્ટની આજુબાજુ એના બગડે જ છે ફ્લાઇટથી જવાથી. હવે બુલેટ ટ્રેન જો શોર્ટ પીરિયડમાં પહોંચાડશે તો લોકો બુલેટ ટ્રેનમાં વધારે જશે, મૂવમેન્ટ વધી જશે. એટલે ઇકોનોમિકલી સાઉન્ડ થઈ રહ્યો છે ભારત દેશ. એ પ્રમાણે જો ફેસિલિટીઝ ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીમાં વધારવામાં આવી, એઝ લાઈક ટ્રેન તમે કહો છો, પ્લેન તમે કહો છો, અને હવે તો ઝોમેટો પણ પ્લેન ચાલુ કરે છે ટિયર 2 ટિયર 3માં, તો એના પછી આ ઓર સ્પીડ પકડશે, ઓર વેગ પકડશે, એવું તમારું કેવું છે? જો કુનાલભાઈ, અત્યારે લગભગ ઇન્ડિયાનો કદાચ મારા ખ્યાલથી 7-8% વર્ગ ફરવા નીકળે છે. આજુ આપણું જે પોપ્યુલેશન જે છે 140 કરોડનું, હા, ગુજરાતીમાં કદાચ એ માત્રા બહુ વધારે હશે, પણ ઓવરઓલ રેશિયો જોઈએ તો બહુ ઓછી મૂવમેન્ટ છે આપણા ત્યાં, બરાબર છે. આજે 140 કરોડનો દેશ છે, જ્યારે આ જ બિઝનેસને 25 કે 30% લોકો ફરતા થશે તો એ બિઝનેસ ક્યાં જઈને અટકશે? ક્યાંય સ્કાય ઇઝ લિમિટ, વેરી ટ્રુ. અચ્છા, આ તમે કીધું એમ ગુજરાતી લોકોનું પ્રમાણ વધારે છે એમ, 100%. અને બાકીના લોકોનું, એના પછી ગુજરાત પછી બીજો કયો એવો રાજ્ય છે કે જે ફરવા પાછળ વધારે ખર્ચા કરે છે? કહું ને કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ત્યાર પછી બંગાળી પીપલ બી બહુ, વેસ્ટ બેંગાલમાંથી વેસ્ટ બી લોકો, બેંગાલમાં, હા, પુષ્કળ, એ બી આપણા જેવા શોખીન છે. ઓકે. તમને એક ઉદાહરણ આપું, હમણાં વિયેટનામ કરીને ડેસ્ટિનેશન ખૂબ સુંદર ચાલે છે. હું આવવાનો જ હતો એના ઉપર કે ઇન્ટરનેશનલમાં વિયેતનામ કેવું છે એમ. ખરેખર એનું સમજવા જેવું છે. ઓકે. કે ઇન્ડિયા ખાતેથી તમે જોશો તો દિલ્હીથી ફ્લાઇટ છે, બોમ્બેથી ફ્લાઇટ છે, બેંગ્લોરથી છે, કોચીનથી છે, પણ અમદાવાદથી જે ફ્લાઇટની ફ્રિકવન્સી છે ને એટલી ક્યાંયથી નથી. અમદાવાદથી વીકમાં રોજની 2 ફ્લાઇટ છે વિયેતનામ માટે, અને દનાંગની હું પકડું તો વીકમાં બીજી અમુક દિવસ 3 ફ્લાઇટ છે. હવે બોમ્બે જેવી જગ્યા છે ત્યાંથી બેન એક જ ફ્લાઇટ છે, સમજો. એટલે ગુજરાતી વર્ગનો ડેટા, આજે બોમ્બેથી બી એ લોકોએ દનાંગની ફ્લાઇટ મૂકી હતી, ફુકોકની ફ્લાઇટ મૂકી હતી, તો બંધ થઈ ગઈ. એટલે ગુજરાતી સૌથી વધારે ફરે છે. એ લોકો પાસે બી ડેટા હશે ત્યારે જ એમને રેગ્યુલર ફ્લાઇટ મૂકી, એમનો લોડ બી પેક જાય છે, સમજો કે રોજે રોજ ફ્લાઇટ છે, અને એ ડેસ્ટિનેશન એટલું જોરદાર ચાલતું થઈ ગયું, એકદમ બૂમિંગ પર પહોંચી ગયું છે અત્યારે. એટલે અત્યારે, અચ્છા, વિયેતનામની એવી શું બ્યુટી છે એમ, અને કેટલા દિવસ વિયેતનામ માટે પ્લાન કરવા જોઈએ? વિયેતનામની લગભગ તો છે ને, વિયેતનામ આખું ફરવું હોય તો 14-15 દિવસ બી ઓછા પડે, પણ એને આપણે શોર્ટ પાર્ટમાં કરીએ તો 7 નાઇટ 8 નાઇટ ઇનફ છે. વિઝા જોઈએ એની માટે? વિઝા હોય છે, પણ ઇઝી વિઝા છે, એની પ્રોસિજર છે. ઓકે. તમારી લગભગ 24 કલાક તમે કરી પહેલા. આપો? હા, અમે કરી આપીએ. ઓકે. એટલે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, કોઈ ફેમિલી વિયેતનામ માટે એમ, તો એને કેટલું બજેટ ટેન્ટેટિવલી લઈને આવવું જોઈએ? લગભગ અમે લોકો 75,000 થી અમારું એક શોર્ટ પેકેજ છે, 5 નાઇટ 6 ડેઝ છે. પછી ત્યાર પછી ₹1,00,000 આસપાસ તમારે 7 નાઇટ 8 નાઇટ આરામથી થઈ જાય છે. પર હેડ 1 લાખ રૂપીસ છે? પર હેડ 1 લાખ રૂપીસ છે, બરાબર છે. 1,02,000 આસપાસ છે. 1,02,000 આસપાસ છે. અને એટલે તમે એવું કહી શકો કે 2 જણ હોય અને 2 બાળકો હોય, તો ઓવરઓલ એને કેટલું બજેટ લઈને ચાલવું જોઈએ? 2 બાળકો હોય તો બાળકોની હાઇટ શું છે એના પર ફોરેનમાં તો રેટ ડિપેન્ડ થતા હોય છે. ઉંમર પ્રમાણે નહીં? ઉંમર પ્રમાણે નહીં, ત્યાં હાઇટ પ્રમાણે છે. અચ્છા. કે 1 મીટરની હાઇટ છે, 1.6 છે, એના પર રેટ. બાળક નાનું હોય તો સારું. 1 મીટરથી નીચું હોય, હાઇટ નીચી હોય તો એ ફ્રી છે, એટલે પછી વિઝા અને ટિકિટ ચાર્જ જ લાગતો હોય છે. ઓકે. 1 મીટરથી નીચું બાળક હોય તો ખાલી વિઝા અને ટિકિટ, બરાબર. બાકી પછી એના ઉપર ચાર્જ એ રીતે અડલ્ટ જેવા ચાર્જ. અમારા બી એક રેટ છે અલગ અલગ, પછી એમાં બી અમે જે કંઈ બેસ્ટ થતું હોય બાળક. આ પહેલી વાર ખબર પડી તુષારભાઈ કે હાઇટ ચાર્જ હોય છે. એટલે ઊંચા હોવું એ નુકસાનકારક છે. અચ્છા, તો વિયેતનામ માટે તમે કીધું એ પ્રમાણે કે એક ફેમિલી છે તો એને કેટલા રૂપિયા અંદાજે લઈને ચાલવા જોઈએ? મેં તમને કીધું બાળકો સાથે, મને બાળકો સાથે હોય તો 2 બાળકો હોય તો તમને 3.5 જેવું, 3.5 લાખ. શોપિંગ થઈ જાય બધું? શોપિંગ હવે શું લે છે એના પર આધાર છે. હવે ગુજરાતી લોકોને તો બીજા 50,000 રૂપિયા જોઈએ. ટૂંકમાં 4-1 લાખ રૂપિયાની તૈયારી હોય. આરામથી નાના બાળકો હોય અને 2 એડલ્ટ હોય તો આરામથી થઈ જાય. અને પ્રોપર્ટી કેવી મળે આપણને? બધી 4 સ્ટાર આપીએ. અને ત્યાં ગુજરાતી જમવાની બી વ્યવસ્થા કરીએ છીએ. ગુજરાતી જમવાની વ્યવસ્થા. બ્યુટીફુલ ડેસ્ટિનેશન છે. હું તમને જો વિયેતનામની વાત કરું તો કેમ ચાલ્યું છે એનો રીઝન આપું તો દરિયો બી છે, બરાબર છે, બાળકો માટેની એક્ટિવિટી બી છે, બોટિંગ બી છે, અને બધી જગ્યાઓ અલગ અલગ છે. સિટી એરિયા બી છે, નાઇટ લાઈફ બી છે, શોપિંગ બી છે,
એટલે ઓલ ઇન વન છે ઓલ ઇન વન છે અને અને સસ્તું છે. સસ્તું છે. આજે કમ્પેરેટિવલી બીજી કોઈ જગ્યા પર જઈએ એના કમ્પેરિઝનમાં સસ્તી જગ્યા છે. તો હું બીજો એક પ્રશ્ન આ રીતે પૂછીશ કે સપોઝ મારું અને મારા 2 મિત્રોનું ગ્રુપ છે આખું, એમ કરીને અમે 3 ફેમિલી પ્લાન કરીએ છીએ. અમે અત્યાર સુધી ગુજરાતને આજુબાજુ જ ફર્યા છીએ. ઓકે, રાઈટ. ઓકે. તો ચાલો એ નથી, આપણે એ ધારીએ કે 3 ફેમિલી છીએ અમે, બરાબર છે. તો અમે 3 ફેમિલીમાં ગુજરાતમાં ફરવાનું સ્ટાર્ટ કરીએ, બરાબર છે. તો અમારે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? ગુજરાતમાં ફરવું હોય તો તમે કાઠિયાવાડ ફરી શકો છો. આપણું કચ્છ સરસ છે, આ બાજુ સાપુતારા છે, બરાબર. હવે તમારે અમારી બાજુ આવવું હોય તો પાવાગઢ, જાંબુઘોડા છે, બરાબર છે. અને ગુજરાતની બહાર ફરવું હોય અને 3 દિવસ હોય મારી પાસે, ગુજરાતની બહાર અને 3 દિવસ હોય, કારણ કે તમે કીધું એમ સમય નથી કોઈની પાસે. કોઈ શનિ રવિની રજા લે છે અને એક સોમવાર લે છે, બરોબર. તો કેવી રીતે ફરવાનો પ્લાન કરવો જોઈએ? ક્યાં તમે હવે કેવી રીતે જવા માગો છો? જો બાય રોડ જવું હોય તો લોનાવાલા છે, મહાબળેશ્વર છે. બાય ફ્લાઇટ જવું હોય તો આપણી પાસે ગોવા છે. ગોવા? અચ્છા, ગોવા સરસ જગ્યા છે, તમે ગોવા જઈ શકો 3 નાઇટમાં માટે. ઓકે. બીજું કંઈ? બીજું કંઈ લેવું હોય તો પછી આ નજીકના કોઈ પણ ડેસ્ટિનેશનો રાજસ્થાન ના કહેતા. રાજસ્થાન તો કેવું છે, કોમન થઈ ગયું છે, બધા બાય રોડ જાય છે. બિલકુલ બાય રોડ જાય છે. ગોવા બી એવું જ ડેસ્ટિનેશન થઈ મધ્યપ્રદેશમાં ગયું લગભગ ઇન્દોર અને ઉજ્જૈન ને એ બધું તો એ ધાર્મિક થઈ ગયું, તમને બરાબર ધાર્મિક છે. થઈ ગયું. પણ તમે કહો છો કે 3-4 દિવસ હોય તમારી પાસે, તો ગોવા પ્લાન થાય. હા, ગોવા એક સારું ડેસ્ટિનેશન બરાબર. છે. બીજું કંઈ ખરું કે જે 5 દિવસની અંદર પ્લાન થાય? 5 દિવસની અંદર તો ઘણા બધા પ્લેસ આવી જશે. તમારે નૈનીતાલ લઈ લો, તમે 3 નાઇટ 4 ડેઝ કે 4 નાઇટ 5 ડેઝ. હરિદ્વાર લઈ લો, શ્રીનગર ટુ શ્રીનગર કરીને તમે પાછા આવો. હરિદ્વાર વિશે તમે શું કહેશો? એમ હરિદ્વાર બી સરસ જગ્યા છે. લોકો તો એને ખાલી ભક્તિનું પ્લેસ સમજે છે, એવું છે? હા, ધાર્મિક જગ્યા તો છે જ, પણ એક તમને મજા આવે. નવી જગ્યા છે, નદીનો કિનારો છે, સરસ ગંગાના કિનારે બેઠા હોય, આરતી જોઈ ત્યાં હોય. રાફ્ટિંગ અને ટ્રેકિંગ થાય છે? હા, રાફ્ટિંગ થાય છે, સરસ રાફ્ટિંગ થાય છે. વન્ડરફુલ. એટલે સરસ રાફ્ટિંગ અને rafting ટ્રેકિંગનો થાય છે. શોખ હા, હોય હા, અને rafting પીસ થાય ઓફ માઇન્ડ જોઈતું હોય, હા, હા, સરસ તો જગ્યા છે. હરિદ્વાર ચોક્કસ. હા, જવું જોઈએ. ફાધર મધર હોય તો, દાદા દાદી હોય તો, બધા સાથે હોય તો બધાને આનંદ આવે એવું ડેસ્ટિનેશન છે. એટલે એ પણ એ યુથ માટે પણ છે. ટ્રેકિંગ ને બધું આવી ગયું, રાફ્ટિંગ રાફ્ટિંગ કરી શકો અને તમે. સ્પિરિચ્યુઅલ તો એનું spiritual બી છે. ગાથા હા, છે. સમય છે ત્યારથી ગવાય જ છે. હા, એટલે હરિદ્વાર એક સારી ચોઈસ બની શકે એમ છે. હા. વેરી નાઇસ. અચ્છા, તો અમારા 3નું ફેમિલી ઓકે. આજુબાજુ આ 3-4 દિવસ 5 દિવસ માટે પ્લાન કરે છે. કેટલું બજેટ લઈને અમારે ચાલવું જોઈએ એમ? હવે આમાં કુનાલભાઈ શું છે, દરેક વ્યક્તિ એ અલગ અલગ બજેટ હોય છે. પણ સ્ટાન્ડર્ડ મને કહો. સ્ટાન્ડર્ડમાં તો હરિદ્વારમાં તો એવી પરિસ્થિતિ છે કે હરિદ્વાર નહીં, હા, 5 દિવસ તમે 4 નાઇટ 5 ડેઝ રહો તો એપ્રોક્સિમેટલી 12,000 થી લગભગ 18,000ની વચ્ચે થાય. પર હેડ. હવે પ્રોપર્ટી શું સિલેક્શન કરો છો? ઘણીવાર 7-8 હજારમાં બી થઈ જાય. તમે 2 સ્ટાર પ્લસ કેટેગરીની પ્રોપર્ટી લઈ લીધી તો કોઈ વાંધો ના આવે. એક ટ્રાવેલરને તુષારભાઈ સૌથી વધારે ધ્યાન ખરેખર ક્યાં આપવું જોઈએ એમ? પ્રોપર્ટીમાં, ફૂડમાં કે ફરવામાં? એનો ટેસ્ટ શું છે એના પર છે. ઓકે. આવું દાખલા તરીકે હું બી સોલો ટ્રાવેલિંગ બી કરું છું, તો હું જઉં છું તો બહાર હોસ્ટેલમાં રોકાઈએ છીએ, જેટલું બને એટલું. ફૂડ બી એવું કરીએ છીએ કે ક્યાંક એકાદ જગ્યાએ ઇન્ડિયન ફૂડ મળી ગયું, ક્યાંક બહાર ગયા તો ભાઈ એકાદ દિવસ સારું ખાઈ લીધું, સાંજે કદાચ લાઇટ મળી ગયું તો બી ચાલે, પણ જોવાનું વધારે હોય. જો મારી દ્રષ્ટિએ તો હંમેશા એક ટ્રાવેલર્સ જે હશે, બેઝિકલી જે કંઈ ટ્રાવેલ કરતો હશે, એની ઈચ્છા શું હશે કે હું વધારે માણું, એ જગ્યાની બ્યુટી માણું. ફૂડ તો કેવું છે, ઘણી બધી અમારી જોડે ક્લાયન્ટ આવે અમને કે મારા માટે ફૂડ બહુ જ ઇમ્પોર્ટન્સ છે, તો હું એને એવું કહું કે ભાઈ તું બરોડાની કોઈ 5 સ્ટાર હોટલ કે કોઈ બી સારી હોટલમાં જઈને જમી આય ને તો એ તને સસ્તું પડશે. તું મારા ત્યાં આવીને જમવા માટે તું તારો સમય બગાડીશ, તું મને આખા દિવસના પૈસા આપી રહ્યો છે. હવે જો તું ખાવા માટે તારા 2-3 કલાક બગાડીશ લંચ માટે, તો તારું એટલું ફરવાનું કપાઈ જશે. એટલે ટ્રાવેલર જે છે એક મેન્ટલી ક્લિયર હોવો જોઈએ કે હું ફરવા માટે 60%, હા, 20% ફૂડ હા, અને 20% રહેવા માટે. હા, હા, તો મને લાગે છે કે બજેટ ઘણું કંટ્રોલ થઈ શકે. 100% રાઈટ ઓર થઈ શકે. કારણ કે બજેટ સૌથી મોટો ઇસ્યુ છે. સમય તો છે જ, પણ બજેટમાં પણ એમાં જો કુનાલભાઈ કેવું છે, જો ઘણા લોકો ટૂર કરે છે, ઇવન હું ઇન્ડિયાની બી વાત કરીશ ને એબ્રોડની વાત કરીશ, ભારત તો ઘણું સસ્તું છે. ઘણું સસ્તું છે. ઘણું રાઈટ. સસ્તું છે. તમે શ્રી પ્રકાશમાં મુસાફરી કરી શકો. કોઈ જગ્યા એવી જગ્યાઓ બી છે રોકાવા માટે, ધર્મશાળાઓ બી છે,
નાની હોસ્ટેલ લીધી. કે ફ્રી ફૂડ પણ મળી જાય. હા, ઘણી બધી વસ્તુઓ છે. એટલે આપણા ત્યાં તો ફરવું ઘણું, જો ફરવાનો શોખીન માણસ હોવો જોઈએ. હા, પછી એને બધી ફેસિલિટી જોઈએ છે તો પછી એના પૈસા ખર્ચવા જ પડે છે. દાખલા તરીકે તમે એબ્રોડ બી જતા હો, અમે સોલો ટ્રાવેલિંગ કરીએ તો હોસ્ટેલમાં રોકાઈએ છીએ, જાતે નીચે ફૂડ બનાવી દઈએ હોસ્ટેલમાં, બરોબર છે. પણ જોવાની મજા આવતી હોય છે તમને. આપણું ઇમ્પોર્ટન્સ મેન શું હોય છે? પ્લેસીસ હોય છે. હા, એક્સપિરિયન્સ હોય છે. બરાબર છે. એટલે કોસ્ટ કંઈ બહુ એવી માયને નથી રાખતી. હા, તમારે ફેસિલિટી જોઈએ તો તમારે પૈસા ખર્ચવા પડશે. બાકી તો તમે ઇકોનોમિકલી બી ફરી શકો છો, આરામથી ફરી શકો છો. એક ગુજરાતી ટ્રાવેલરમાં, એક ઇન્ડિયન ટ્રાવેલરમાં અને એક ફોરેન ટ્રાવેલરમાં શું ડિફરન્સ છે? જો ગુજરાતી ટ્રાવેલર્સને તમે ક્યાંય બી જોશો તો એક ગ્રુપમાં જ ફરશે જનરલી, મેજોરિટી. આ એનો સ્વભાવ છે એમ. અને એનું મેઇન ઇમ્પોર્ટન્સ હશે એનું ફૂડ. હવે એક ઇન્ડિયન ટ્રાવેલર્સ આવી ગયો, એ શું છે કે જનરલી પ્યોર વેજ બહુ ઓછા હોય છે. બિલકુલ. દાખલા તરીકે આઉટ ઓફ આપણી ગુજરાતની બહાર જઈએ એટલે નોનવેજ કલ્ચર, એટલે એને ફૂડનો ક્યાંય પ્રશ્ન આવતો જ નથી. અને એના માટે શું, એ ઇમ્પોર્ટન્સ જોવાની જગ્યાઓ હોય છે. દાખલા તરીકે ફોરેનર ટ્રાવેલ્સ છે તો એની તો આખી આપણે જોઈએ છે, નાનો એવો થેલો બગલ થેલો લઈને નીકળી પડે છે એ લોકો, બરાબર છે. એ લોકો માટે પ્લેસ ઇમ્પોર્ટન્સ રહેતા હોય. એ સમય બી પુષ્કળ આપે છે. દાખલા તરીકે આપણી ટૂર 4 દિવસની હોય, 5 દિવસની હોય. અમે બાલી ગયા હતા તો અમે લોકો સાથે, અમારી સાથે એક હતા ફોરેનર, એને પૂછ્યું કેટલા દિવસથી તમે ફરો છો? એમની 18 કે 19 દિવસની આઇટનરી હતી, બરાબર. અમે જે 6 કે 7 દિવસમાં, જનરલી આપણા કોઈ બહુ સારો ટ્રાવેલર્સ હશે 10 દિવસ, એમને 18 દિવસની આઇટનરી હતી. એટલે ફોરેનર ટ્રાવેલર્સની ફરવાની આખી અલગ જ સિસ્ટમ જ અલગ છે. આપણી અને એના આખા વસ્તુ ઘણો બધો ડિફરન્સ, મોટો ડિફરન્સ છે. ગુજરાતી ટ્રાવેલર્સને તો સારું જમવાનું જોઈએ, પ્લેસીસ જોઈએ અને લક્ઝરિયસતા જોઈએ. એટલે આપણે જેમ અને સસ્તું જોઈએ, સૌથી મહત્વની વસ્તુ. એટલે જેમ આપણે પેલા ચાઇનીઝ ફૂડમાં કેવું ગુજરાતી ટેસ્ટ નાખી અને ચાઇનીઝ ફૂડની પરિભાષા બદલી નાખી, હા, બરોબર છે. એ જ રીતે ટ્રાવેલિંગની પરિભાષા પણ આપણે બદલી નાખી છે. 100%. એકચ્યુઅલી તમે કીધું એ પ્રમાણે ટ્રાવેલનો મતલબ થાય છે એક્સપ્લોર કરવું, એક્સપિરિયન્સ કરો, ત્યાંના વાઇબ્સ, ત્યાંનું લોકલ ફૂડ, ત્યાંના લોકો, ત્યાંની રહેણી કહેણી, ત્યાંનું કલ્ચર જાણવાની કોશિશ કરવી, સમજવું. એકચ્યુઅલી ફોરેનના મિત્રો છે મારા, એ લોકો પાસે હું જેટલો રહ્યો છું ને એના પરથી મને આ થોડી સમજણ પડે છે કે એ લોકોનો માઇન્ડસેટ એકચ્યુઅલી શું છે. જ્યારે ગુજરાતી ટ્રાવેલર જે છે એ ટોટલી ઊંધું જ વિચારે છે, જેમ તમે કીધું એ પ્રમાણે. બરોબર છે. તો અગર તમારે સજેશન આપવું હોય આ સ્ટેજ પરથી એમ, તો તમે શું સજેશન આપશો એ ગુજરાતી ટ્રાવેલરને કે જેનાથી એ પોતાનો ટ્રાવેલિંગ પ્રત્યેનો એંગલ ચેન્જ કરી શકે? જો હવે હું એકચ્યુઅલી તો હું એક બિઝનેસ કરું છું, એટલે હું ગુજરાતીને એવું નહીં કહું કે તમે ફૂડનું ઇમ્પોર્ટન્સ ના આપો, બરોબર છે. કારણ કે એકચ્યુઅલી ફૂડનું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ. જો મારે ફરવું હોય ને, હું મારી પોતાની વાત કરું ને તો મને લોકલ ફૂડ બી ગમે છે. ક્યાંક જાઉં તો એક લોકલ એક્સપિરિયન્સ બી કરું છું. અને મને ફરવા કેવું જોઈએ કે હું 4 માણસ જોડે વાતચીત કરું, એક્સપિરિયન્સ શેર કરું. આજે ટ્રેનમાં બી આવતા હોય તો ઘણીવાર શું થાય કે આપણને કંઈક નવું શીખવા મળે, કોઈકની સાથે આપણે વાર્તાલાપ કરીએ. અમે ફોરેનમાં જઈએ તો હોસ્ટેલમાં રહ્યા હોય તો 4 જણ અલગ અલગ કન્ટ્રીના હોય, આપણે એની સાથે વાતચીત કરીએ. અને મને જનરલી હું શું કરું છું, ફોરેનમાં તો ઘણી બધી ફેસિલિટી હોય છે, એટલે તમે ચાલીને બી ફરી શકો, નાની એવી ડે ટ્રીપ બી લઈ શકો એકલા. જ્યારે આપણા ત્યાં અહીંયા કલ્ચર કેવું છે, જનરલી તમે ગ્રુપમાં ફરો ને તો તમને સસ્તું પડે છે. જનરલી તમે જોયું હોય ને તો ગ્રુપમાં ફરો ને તો સસ્તું પડતું હોય. હું જનરલી એવું કહેવા માગીશ કે ભાઈ ફરવું હોય ને તો તમે તમારો ટેસ્ટ જેવો હોય એવી રીતે ફરો. દાખલા તરીકે ગ્રુપમાં ફરવું છે તો ગ્રુપમાં ફરો, ઇન્ડિવિજ્યુઅલ ફરવું છે તમારે ઇન્ડિવિજ્યુઅલ નીકળી જાઓ. તમારા ટેસ્ટના 2 લોકો શોધો. હા, 2 લોકો શોધો જે તમારા પણ ઇન્ડિવિજ્યુઅલ ફરવું સસ્તું છે અને એમાં શીખવાનું ઘણું બધું છે. કોઈક વાર તમે એવું માનો છો કે જે વ્યક્તિ ફરે, હા, જે વ્યક્તિ વધારે ફરે એ વધારે શીખે એવું તમે માનો છો? 100% છે. કેવી રીતે? અમારું ઘડતર, હું તમને મારું પોતાનું ઘડતર, હું કોમર્સ ગ્રેજ્યુએટ હતો, હું ખૂબ ફર્યો. 4 જણ અલગ માણસ આવે, એને નવું કંઈક શીખવા મળ્યું, કોઈક ખરાબ અનુભવ બી થાય. કોઈક વાર પરિસ્થિતિ એવી થાય કે તમે ક્યાંક બુક કર્યું હોય ને ત્યાં ના હોય વસ્તુ, તમારે ચાલીને જવું પડે. હમણાં હું ફિલિપિન્સ ગયો હતો તો બોરાકાઈ કરીને એક જગ્યા હતી. હવે મેં બુકિંગ ઓનલાઈન કરેલું, બુકિંગ બાઉન્સ થયું. હવે તમે શું કરો, બધું પેક હતું. તો હું કોઈક સાથે એને મને હેલ્પ કરી, મેં એને બહુ રિક્વેસ્ટ કરી તો મને કોઈના ઘરે લઈ ગયો. હવે ત્યાં આગળ હોમસ્ટે જેવી જગ્યા પર એક રૂમ આપ્યો.
હવે એ નવો કંઈક એક્સપિરિયન્સ થયો અને મને એના કરતાં ત્યાં વધારે મજા આવી. ઓકે. હા અચ્છા, આ એરબીએનબી છે, હા હા. રાઈટ? એ એરબીએનબી છે શું એમ એ સમજાવશો? એરબીએનબી તમે શું છે કે તમારે ક્યાંય બી જવું છે, તમને એક 1 બેડરૂમના ફ્લેટ હોય છે, કોઈ હોમ હોય છે, એ લોકો ભાડે આપી દેતા હોય છે. ત્યાં તમે દાખલા તરીકે લઈ લીધા તો તમને શું થાય, તમે ત્યાં ફૂડ બી બનાવી શકો છો. સૌથી મોટો વસ્તુ છે. એટલે ગુજરાતીને દાખલા તરીકે ઘણા જાતે ફરવા જતા હોય તો એરબીએનબી પર બુક કરે તો એને સૌથી મોટામાં મોટો ફાયદો શું થઈ જાય કે એને કિચનનો એક્સેસ મળી જાય. હવે રેડી ટુ ઇટના પેકેટ હોય એટલે બનાવી શકે છે. બિલકુલ. અને એરબીએનબીનો કોન્સેપ્ટ ખરેખર આપણા ત્યાં તો થોડોક ઓછો છે, બહાર બહુ જ સક્સેસફુલ છે. લોકો પોતાના ઘર બી આપે છે એમાં. ઓકે. અને કીને બધી એક જગ્યા પર મૂકી દીધેલી હોય છે, તમને પાસવર્ડ આપી દીધેલા હોય છે, પાસવર્ડ ખોલીને સીધા તમે એક્સેસ લઈ શકો છો. એમાં કોઈ માણસ, ઘણી જગ્યાએ હમણાં હું યુરોપ હતો તો માણસ બી ઇન્ટરફિયર નહીં, તમને બહાર જ લોકનો નંબર આપી દીધો હોય, તમે નંબર નાખો, ખોલો, અંદર જાઓ. પ્રાઇવસીની પ્રાઇવસી, હા, બધું જ, ઘરનું ઘર બધું જ, અને કિચન એક્સેસ. હા, કિચન તમે તમારી જાતે પણ ત્યાં એરબીએનબી તમે કહો છો એ પ્રમાણે કે જેની પાસે સમય લઈને ગયા હોય, મોટું કંઈક એક્સપ્લોર કરવું હોય તો કામ લાગે કે ના ના ના, એમનામાં બી ફરી શકો છો ને તમે. શોર્ટ આઇટનરી હોય તો બી કરી શકો છો એરબીએનબી. ઓકે. તમારા મતે એરબીએનબી નો સૌથી મોટો ફાયદો શું? એરબીએનબીમાં તમને સૌથી મોટો ફાયદો શું થાય છે કે હોટલ તમને થોડી કોસ્ટ વાઇઝ મોંઘી હોય છે, એરબીએનબી થોડું સસ્તું પડે છે, બીજું તમને કિચન એક્સેસ મળે છે, એટલે તમે તમારું ફૂડ બી બનાવી શકો છો. ઓકે. બીજું પ્રાઇવસી બી મળે, તમારે આવવું જવું કોઈ તમને રોકટોક નથી. બરોબર છે. વન્ડરફુલ, વન્ડરફુલ. અચ્છા, તો આજનું જે યુથ છે, રાઈટ, એને ફરવું, યુ નો દેટ હાઈએસ્ટ ગમે છે. આપણે જ્યારે એ ઉંમરમાં હતા ત્યારે ફરવા માટે પૈસા નહોતા. હા, બરોબર છે, બરોબર છે. આજની ઉંમરમાં, આજની તારીખમાં પૈસા પણ છે, એનર્જી પણ છે, એક્સપ્લોર કરવા અને એક્સપિરિયન્સ કરવા માટેની એ ગટ્સ પણ છે. તો કોઈ 18 વર્ષેથી 25 વર્ષનો કોઈ યુવાન છે યા કોઈ યુવતી છે, એને તમે શું સજેશન આપશો કે એને ભારતમાં એવી કઈ જગ્યા છે જેને ચોક્કસ જોવી જ જોઈએ? હું એવી કોઈ જગ્યા, ઇન્ડિવિજ્યુઅલ છે, મને જો દરેકના ટેસ્ટ અલગ હોય, હું મારી વાત કરું તો મને લેહ બ્યુટીફુલ લાગે છે. યંગસ્ટર માટે બહુ સરસ જગ્યા છે. અને એ પછી શું થાય છે, અમુક એજ પછી તમે એ જગ્યા પર જઈ શકતા નથી. ધેટ્સ ધ પોઈન્ટ. હું એ જ કહું છું કે એને એક્સપિરિયન્સ કરવા માટે લેહ તમે એક કીધું. લેહના બધા પહાડો જુઓ, તમને અલગ એક કઈ પહાડનો શેડો અલગ, દરેક પહાડ અલગ છે. એટલી બ્યુટીફુલ જગ્યા છે, તમે જુઓ તો તમને મજા આવે એવી જગ્યા છે. આપણે ત્યાં હિમાલય છે, જો ભારતમાં હિમાલય દરેક જગ્યા પર અલગ છે. તમે ટ્રેકિંગ ટૂર લઈ શકો, ઘણું બધું શીખવા મળે યંગસ્ટરને ત્યાં આગળ જશે તો. એક યંગસ્ટરે ફરવું જોઈએ, 100% ફરવું જોઈએ. હું મારા પોતાના સનને મોકલું છું, દર વર્ષે 2 સોલો ટ્રીપ કરે છે 15 દિવસની. એટલે ઘણું બધું જાણવા મળે. એના એટીટ્યુડમાં, તમારા સનના એટીટ્યુડમાં ફરવામાં કંઈ, મતલબ ફરવાથી કંઈ ચેન્જ આવ્યો એવું લાગે છે? કારણ કે અત્યારે સોલો ટ્રીપમાં પેરેન્ટ્સ સૌથી વધારે ચિંતામાં હોય છે એમ કે એક તો સિક્યોરિટી બાબતમાં. કુનાલભાઈ, મારી વાત કરું ને તો હું મારા ફાધરનું એકના એક સંતાન હતો, એટલે મારા સિસ્ટર હતા પણ સનમાં હું એકલો જ હતો. અને હું નાનપણથી મને શોખ, હું જઉં. મારા મેરેજ થયા પછી મારા વાઈફે બી ઘણીવાર સપોર્ટ કર્યો છે, ઘણીવાર એકલો જઉં. એવું ક્યાંય, મારી બી 20-21 વર્ષની ઉંમરથી હું ફરું છું, બરોબર છે. મને ક્યાંય એ વખત તો કદાચ, અત્યારે તો ઘણી બધી ફેસિલિટી થઈ ગઈ, રાઈટ, હા, ફોન ને બધું. અને અત્યારના બાળકો તો ઘણા સ્માર્ટ છે, એમને ક્યાંય કંઈ એવું લાગતું નથી, બધી દુનિયા ફરી શકે એવા સ્માર્ટ છે. આજે ઘણીવાર તો અમે જોતા હોય તો એમના મા બાપને એ લોકો એકલા લઈને નીકળી જતા હોય છે, યુરોપ જેવા ડેસ્ટિનેશનો એકલા ફરતા હોય છે. એટલે એવું કંઈ ફિયર જેવું છે જ નહીં. અને ફરશે ને તો એને પ્રોબ્લેમ બી થશે. હું કહું છું 2-3 જગ્યાએ ફસાશે બી ખરો, છેતરાશે બી ખરો, પણ એને શીખશે ઘણું બધું. તમારા સનમાં તમે શું ચેન્જ જોવો છો એઝ અ પેરેન્ટ? હા, હું તમને કહું કે એનામાં ઘણું બધું જોવાથી, જોવે છે, કંઈક નવું જોયું તો એડોપ્ટ કરશે એ વસ્તુ, થોડું ઠરેલપણું આવશે. ઓકે. 4 અલગ માણસો સાથે વાતચીત કરશે, દુનિયાના અલગ આયામ. હા, એમ. અને જ્યાં સુધી મારું એવું માનવું છે કે તમે કોઈ વસ્તુ જોશો નહીં ને ત્યાં સુધી વિચારી શકશો નહીં. દાખલા તરીકે હું જ્યારે નોર્થ ઇસ્ટ ગયો ત્યારે મને નોર્થ ઇસ્ટ બહુ બ્યુટીફુલ લાગ્યું, બીજા પ્લેસીસ જોયા તો એનાથી બ્યુટીફુલ લાગ્યા. કારણ કે જગ્યા જોઈશ, કંઈક નવો એક્સપિરિયન્સ થશે, નવા માણસને મળીશ, એનો બિહેવિયર જોઈશ તો મારા બિહેવિયરમાં બી ચેન્જીસ આવશે એને લઈને. કદાચ મારા માણસ પર તો એ ધીરે અંદર ઉતરતું જ હોય છે. કદાચ આંખો જોશે તો એ 100% એ મને વાંચવાથી કે કશાથી નહીં થાય, રિયલ એક્સપિરિયન્સ થશે.
એટલે તમારા સનની અંદર તમે જોઈ શકો છો ઓબ્ઝર્વેશન એનું બદલાઈ તમે કહો છો એ પ્રમાણે કે એનું ઓબ્ઝર્વેશન. કુનાલભાઈ આજે એની ઉંમર 23-24 વર્ષની છે. લગભગ એ 50 જણની એની પાસે ટીમ હેન્ડલ કરે છે. ઓકે. આ 23-24 વર્ષની ઉંમરમાં આ વસ્તુ ક્યારે આવે? એને થોડુંક બહાર ટ્રાવેલિંગ ચાલુ કર્યું, નવા નવા એક્સપિરિયન્સ શેર કરે, એને બી જોયું, અનુભવ્યું, આજે શીખ્યો, ઘણું બધું શીખ્યો. અત્યારે બી જઈ રહ્યો છે, ગમે ત્યારે જાય છે. અને એ લોકો બી ફેસિલિટી વગર રહે છે. એવું નથી કે જાય એટલે હોટલ રાખવી, એ હોસ્ટેલમાં જ રોકાય છે. તો તમારા માટે એનું ભણવું ઇમ્પોર્ટન્ટ નથી? ના, ભણવું એ 100% ઇમ્પોર્ટન્સ છે. Okay. ભણવું તો જરૂરી જ છે, એ બી જરૂરી છે, સાથે ફરવું બી જરૂરી છે. બંને વસ્તુ પેરેલલ જોઈએ. ઓકે, બરાબર છે. એટલે ભણવા સાથે સાથે જેટલો ભાર પેરેન્ટ્સ ભણવા પર આપી રહ્યા છે એટલો જ ભાર તમે કહેવા માંગો છો કે એને ટ્રાવેલિંગમાં પણ આપવો જોઈએ. કેવું છે એવું છે કે દાખલા તરીકે વેકેશન છે એને Okay. 1-2 મહિના ક્યાંક મોકલો, એને સ્લીપર ક્લાસની ટ્રેનમાં મોકલો, ઓછા બજેટમાં ફેરવો, એ જશે, નવો એક્સપિરિયન્સ કરશે, 4 અલગ અલગ જગ્યાઓ જોશે, કોઈક એને છેતરશે બી ખરું, 100% આ વસ્તુ બનવાની જ છે એની સાથે. કોઈક નવો એક્સપિરિયન્સ થયો, કોઈ મુશ્કેલી આવી, એ સામનો કેવી રીતે કરે છે, તો એનામાં ઘણો બધો ચેન્જીસ આવશે. એટલે ફરશે ચરશે. હા, ફરશે ચરશે, 100% વસ્તુ, હા, હકીકત વસ્તુ છે. બરાબર છે. અને આપનો દીકરો જ છે, તમે કીધું એમ કે 23 વર્ષનો જ છે અને તમે એને અત્યારે એ રીતે તમે જોઈ શકો છો, આખો 360 એમાં ચેન્જ જોઈ શકો છો એમ. કારણ કે પેરેન્ટ્સ ઘણીવાર એવું કહેતા હોય છે, હું મારી જ વાત કરું એમ કે મારે કોલેજમાં દાર્જિલિંગ જવાનું હતું. હા, બરોબર. અને દાર્જિલિંગ જતી વખતે મારા ફ્રેન્ડ્સ ગયા બધા. હા, બરોબર. રાઈટ. પણ એ વખતે મારા ઘરની અંદર એસી લાવવાનું હતું. હા, બરોબર. તો પપ્પાએ શરત મૂકી હતી હા, કે તું કાં તો દાર્જિલિંગ જા, હા, બરોબર. કાં તો ઘરમાં તારા રૂમમાં એસી લગાય. હા, બરોબર. એટલે મેં એઝ અ ગુજરાતી બ્રેન હા, બરોબર પહેલા છે. એસીને સિલેક્ટ કર્યું. કેમ? કારણ કે ભાઈ દાર્જિલિંગ તો 6-7 દિવસ છે ને પછી એ જવાશે. બરોબર છે. પણ એસી પરમેનન્ટ રહેશે અને કામ લાગશે. એટલે મેં એસીને સિલેક્ટ કર્યું. મારા ફ્રેન્ડ જઈ આવ્યા, એમને જે એક્સપિરિયન્સ વર્ણવ્યો, એમની તકલીફો વર્ણવી, એના પછી એમનામાં ચેન્જીસ જે આવ્યા એ આઈ કેન ફીલ ધેટ. ને શીખવાનું જ છે. ત્યારથી એવું માનું છું કે ખરેખર ફરવું એ ખાલી વેકેશન પૂરતું એ મર્યાદિત ના હોવું જોઈએ. બરોબર છે. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે જાઓ, જેથી તમારો લર્નિંગ એંગલ જે છે એ આખો ચેન્જ થાય. 100% આપણા ગયડાઓ બહુ સરસ વાત કરીને ગયા છે કે ફરે ચરે. કારણ કે તમે જો આ નોર્થ ઇસ્ટ ના ગયા હોત, ના જતા હોત એ ટ્રેન જર્નીમાં, તો આજે પ્રથમ એટલે વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જેવું છે. કદાચ શરૂઆતમાં આપણને એવું લાગે કે આ ખોટા ખર્ચા છે, બરોબર છે. દાખલા તરીકે હું નોર્થ ઇસ્ટ ગયો, જોયું, કદાચ ના જ નીકળ્યો હોત. હું તમને ઉદાહરણ આપું, હમણાં મારા એક ફ્રેન્ડનો દીકરો છે, કદાચ એને MBBS પૂરું કર્યું હમણાં. હવે એને ક્યાંક બહાર જવાનું હતું દિલ્હી, તો એના ફાધરે મારી પાસે 10 ક્વેશ્ચન પૂછ્યા હશે. આ એરપોર્ટની બહાર કેવી રીતે, આ કેવી રીતે. તમે આટલો બધો ફિયર રાખો છો શું કરવા? મેં કીધું એને ટ્રેનમાં મોકલો. આજે એને એજ્યુકેશન સારું જ લીધું છે, જો એ ફરશે, નવા અનુભવ લેવા બી જરૂરી છે. એજ્યુકેશન સાથે એપ્લિકેશન ખબર પડશે કે કેટલું ભણ્યો છે, કેવી રીતે ભણ્યો છે, હાઉ ટુ તમે આટલા ડરો છો કેમ કે how to deal ટ્રેનમાં? with the people. હા, એ જરૂરી છે. આજકાલ તમે જુઓ તો તમારો ગ્રોથ એક લેવલ પર નથી થતો. એજ્યુકેશન તો જરૂરી જ છે, સાથે સાથે તમારી અંદર જો તમે બહાર જગ્યાએ ફરેલા હશો, અલગ લોકો જોડે ડીલ કરતા આવડી ગઈ, તમને નવા નવા માણસો જોડે ડીલ કરતા આવડી ગઈ, તમારામાં ઘણી બધી વસ્તુ તમને પોઝિટિવનેસ શું થશે, બધું ભેગું જ્યારે થાય છે ને ત્યારે તમારો ગ્રોથ થાય છે. વન્ડરફુલ. એટલું ખાલી ભણવું એ પ્રમાણે નથી. અચ્છા, મને એમ કહો કે યુથ 18 થી 25 વર્ષની આપણે વાત થઈ, એ યુથ અત્યારે તમારી પાસે આવે છે, ટૂર પણ કરતું હશે, એ લોકો સોશિયલ મીડિયાથી કેટલા ઇન્ફ્લુઅન્સ છે? મતલબ સોશિયલ મીડિયાથી ઇન્સ્ટાગ્રામને જોઈને લોકો ફરવા જાય છે, એમાં તમારું શું કહેવું છે? એને કોઈ ફરવાનું એંગલ બદલ્યો છે સોશિયલ મીડિયા? 100%. સોશિયલ મીડિયા કેવું છે, હવે કોઈ બી ડેસ્ટિનેશન આવ્યું, ઓકે, 4 લોકોએ ફોટો મૂક્યા, એટલે ધીરે 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 વાયરલ થતું જાય છે, બરાબર. પેલો કહે છે મારે જવું છે, પેલો કહે છે મારે જવું છે. આના લીધે સોશિયલ મીડિયાથી શું થયું, પહેલાં લોકોને ખબર નથી પડતી. કોઈ ડેસ્ટિનેશન એવા હતા કે કોઈ જતું જ નહોતું કે ખ્યાલય નહોતો. સોશિયલ મીડિયા આવવાથી ઘણા બધા એવા ડેસ્ટિનેશનો નીકળીને આવ્યા જે અમને બી નથી ખબર હોતી. હું તમને હમણાં એક મેઘાલયની અંદર વારી ચોરા કરીને પ્લેસ છે, એટલું બ્યુટીફુલ છે. કોઈ સોશિયલ મીડિયા પર એક રીલ મૂકી, પછી એ ધીરે 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 બધા જ જતી થઈ ગઈ. એ ડેસ્ટિનેશન આખું અલગ અત્યારે લોકો આવતા જતા થઈ ગયા. એટલે સોશિયલ મીડિયાની ઇફેક્ટ તમારી ઇન્ડસ્ટ્રીમાં તો 110%. નેગેટિવ પોઝિટિવ બંને છે. બરાબર. હું તમને નેગેટિવ કેવી રીતે? હું કહું, એક ફુકોક કરીને ડેસ્ટિનેશન છે. ફુકોક
હવે ક્યાં આવી આ વિયેટનામની જગ્યા છે. હમણાં હું એની રીલ જોતો હતો. ઓકે તો કોઈ કે આમ ને આ રીતે ને આ રીતે, હવે આટલા બજેટમાં જઈને અવાય. એ દિવસે ગયો હશે, એ દિવસે ફ્લાઇટના રેટ અલગ હોય. હવે એને લગેજ વગરની ફ્લાઇટ કરી હશે. હવે ક્લાયન્ટ આવે છે કે અમારે આ બજેટમાં જવું છે, સોશિયલ મીડિયા પર તો બતાવે છે, જે અમારી જોડે સેટ જ ના થતું હોય. વસ્તુ આ છે, એને ફરવું છે. હવે પેલો હોસ્ટેલમાં રોકાયો હોય, એને એક જ ટાઈમ ખાવાનો ખર્ચ લખ્યો હોય. એટલે ઘણીવાર પોઝિટિવની જોડે જોડે આવી નેગેટિવ બી અમારા માટે હોય છે, લોકો માટે, અમારા માટે છે. આ પ્રશ્નો કેટલા બધા પૂછે છે. હા હા. અચ્છા, એક અવેરનેસ ફેલાણી છે એવું કહી શકીએ આપણે સોશિયલ મીડિયા. શ્યોર ઘણા બધા ડેસ્ટિનેશનો અને ઘણો બધો ફાયદો થયો છે એના લીધે. ઘણો બધો ફાયદો થયો છે. આજે અમારે કોઈક વાત પહોંચાડવી હોય, કોઈક ડેસ્ટિનેશન નવું લાયા, તો એ અવેરનેસ શાનાથી જાય છે? સોશિયલ મીડિયાથી જ જાય છે. હવે ન્યૂઝપેપર અમે કરીએ છીએ, પણ ન્યૂઝપેપર કરતાં સોશિયલ મીડિયા પર બહુ જલ્દી જાય છે. કારણ કે હવે એની ભાષા લોકો સમજે છે એટલા માટે. અચ્છા, તો ઇન્સ્ટાની રીલ જોઈને ફરવા જવું જોઈએ? ઇન્સ્ટાની રીલ જોઈને ફરવા જવું જ જોઈએ, અમે બતાવીએ છીએ. પણ એવું નથી કહેતો. તમારે શું ટેસ્ટ છે, તમને શું જોઈએ છે, બરોબર છે. તમારા માટે કયું ડેસ્ટિનેશન, ઘણાને બીચ ગમતા હોય છે, ઘણાને પહાડો ગમતા હોય છે, બરોબર છે. પણ ફરવા જવું જોઈએ. સાહેબ, આપણે ઇન્ડિયાને સૌથી મોટો ફાયદો છે હિમાલયનો. હિમાલયમાં એટલા બધા ડેસ્ટિનેશન છે. તમે જમ્મુ કાશ્મીરથી સ્ટાર્ટ કરો, હિમાચલ, ઉત્તરાખંડ, આ બાજુ તમે આવી જાઓ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, બ્યુટિફુલ, મિઝોરમ, સરસ જગ્યાઓ છે, બ્યુટિફુલ જગ્યાઓ છે સાહેબ. એટલા બધા ડેસ્ટિનેશનો છે. જેને પહાડો અને કુદરતમાં રમવું હોય એમ એ લોકો ઇન્ડિયામાં હિમાલય ઇઝ ધ બેસ્ટ પ્લેસ. વાવ. તમને મેં ના કીધું, એના વાઇબ્સ જ અલગ છે, અલગ જ છે. વન્ડરફુલ. એક તમને ઉદાહરણ આપું. હમણાં અમે લોકો કેદારનાથની અંદર ગંગોત્રીમાં ગયા હતા. એક ઈશાવસ્ય કરીને આશ્રમ છે સાહેબ. તમે ત્યાં રોકાઓ ને રાત્રે, તો એ હિમાલયની ફીલ જ, તમને નેગેટિવ વિચાર જ ના આવે તમારા માઇન્ડની અંદર. એટલી પીસફુલ જગ્યા છે. વાહ. અચ્છા, તમે કહેતા હતા કે મોટા સેલિબ્રિટીઝ પણ ત્યાં? હા, મોટા સેલિબ્રિટી બી ત્યાં આવે છે રહેવા, સ્પેશિયલ આવે છે. ઓકે. કોણ, કોઈ નામ કહી શકો? હા, અમે જ્યારે મહારાજ સાથે વાતચીત કરી ત્યારે મહારાજે કીધું હતું હેમા માલિની બી અહીંયા આવીને રહે છે. ઘણા બધા મોટા લોકો આવીને રહે છે. વન્ડરફુલ. એ જગ્યા શું કીધી કે? એ ગંગોત્રીની અંદર ઈશાવસ્ય આશ્રમ છે. ત્યાં ઘણા બધા આશ્રમો છે, ઘણું બધું. પણ જગ્યાના વાઇબ્રેશન જ એવા છે, તમારામાં નેગેટિવિટી જ ના આવે. તમને ડિપ્રેશન, તમે બધું જ ભૂલી જાઓ. તમે વાત પણ કેટલી સરસ કરી તુષારભાઈ કે ઇન્ડિયામાં ધર્મશાળાનો કોન્સેપ્ટ છે. ત્યાં નીચે એક પાયલોટ બાબા કરીને છે, એમનો આશ્રમ બી બહુ સરસ છે, રાખે છે. તો કેટલું સસ્તું એમ. અરે સાહેબ, પૈસા જ નથી લેતા આ લોકો. ઈશાવસ્ય આશ્રમમાં પૈસા જ નથી લેતા, તમારે મૂકવાના છે જે તમારી ઈચ્છા હોય. અને તમે ફરી શકો, રહી શકો, જમી શકો. ખાલી અત્યારે તમે કહો છો તમારી તૈયારી જોઈએ ફરવા જવાની એમ. બાકી જગ્યાઓ ભારતમાં તો ઘણી બધી જગ્યાઓ છે સાહેબ, એમાં કોસ્ટ કંઈ આવતી જ નથી ને. લોકો સ્વિટ્ઝરલેન્ડ જાય છે, તમે પણ ફરેલા છો. પેરેલલી હું કાશ્મીર સાથે એને કમ્પેર કરું તો તમે શું ડિફરન્સ કહેશો? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્વિટ્ઝરલેન્ડ? સ્વિટ્ઝરલેન્ડમાં શું છે કે ફેસિલિટી છે. સૌથી મહત્ત્વની વસ્તુ શું છે? ફેસિલિટી છે. સૌથી મહત્ત્વનું ટ્રેનનું નેટવર્ક છે, તમે બધી જગ્યાએ જઈને આવી શકો. સામે માઇનસ પોઈન્ટ તમને કહું, કાશ્મીર ઇઝ ધ બ્યુટિફુલ પ્લેસ, બરાબર છે. સ્વિટ્ઝરલેન્ડ મોંઘું છે, કાશ્મીરના કમ્પેરિઝનમાં 10 ગણું મોંઘું છે. અને કાશ્મીર સસ્તું છે અને એનાથી બી બ્યુટિફુલ છે. વાહ. પણ ફેસિલિટી નથી. અને આપણા લોકોને શું છે કે જનરલી સ્વિટ્ઝરલેન્ડમાં એ બધા ફેસિલિટી વધારે છે, એટલે લોકોના માઇન્ડમાં એ વધારે છે. અને હાઈપ પણ છે ને એક પ્રકારનો કે ભાઈ અમે સ્વિટ્ઝરલેન્ડ જઈને આવ્યા. બાકી કાશ્મીર ઇઝ ધ બ્યુટિફુલ પ્લેસ. તમે પોતે બંને જગ્યાએ ગયેલા છો? તો બંને જગ્યાએ ગયેલો છું. 10 માંથી માર્ક આપો તો કોને શું રેટ આપો? હું તો ખરેખર કહું, કાશ્મીર ઇઝ ધ બ્યુટિફુલ. મને તો બહુ જ ગમે છે. ઓકે. મને તો આમ પણ કાશ્મીર, હિમાલય આખો જ બહુ ગમે છે. હા, પહાડો મને પુષ્કળ ગમે છે. તમને તમારો ટેસ્ટ પહાડ? મારો પહાડો છે. વન્ડરફુલ. એટલે કારણ કે આજે કેવું છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. હા, બરોબર છે. ભારતમાં જ એટલી વિવિધતા છે કે બહાર એટલી ક્યાંય નથી. ભારતમાં મોસમ પણ એવા છે, 3 મોસમમાં 3 મોસમ પ્રમાણે અલગ અલગ ડેસ્ટિનેશન્સ છે. જ્યારે ફોરેનમાં કેવું છે કે અમુક જગ્યાએ ખાલી બરફ જ પડે. હા, બરોબર છે. અને સમુદ્રમાં એટલું ભયંકર ગરમ પાણી, ઠંડુ પાણી હોય છે કે તમે ત્યાં નાવા જાઓ એટલે તમને એવું થાય કે યાર બરફના પાણીમાં. જ્યારે ભારતમાં બધું અલગ અલગ છે, પણ છતાંય આપણને આપણા દેશનો મહિમા નથી એમ. એનું રીઝન શું છે કે લોકોને ક્રેઝ છે. આજે હું કોઈકને કહું કે હું સ્વિટ્ઝરલેન્ડ જઈને આવ્યો, તો અને થોડો કે અને હું શ્રીનગર જઈને આવ્યો, એ બંને
વર્ષમાં ઘણો મોટો ફરક પણ પડી જેને જાય ખરેખર છે. બાકી truly ફરવું શ્રીનગર મારા એક મિત્ર છે, તમે નહીં માનો, મુકેશભાઈ મકવાણા કરીને, એમને ફરવાનો પુષ્કળ શોખ. સાહેબ એમને ફોરેન કરતાં ઇન્ડિયાના એવા એવા ડેસ્ટિનેશનો જાતે ફર્યા છે ને, અને 5-6 જણ થઈને નીકળી પડે. હું એમના ઘણીવાર ફોટોગ્રાફ્સ જોઉં, એમનો ધંધો છે, એમનો સમય બી કાઢે છે, ગમે તેમ એડજસ્ટમેન્ટ, પણ ડીપલી ફરે છે. એમને હિમાલયના એટલા બધા અદ્ભુત અદ્ભુત પ્લેસો લીધેલા છે ને, તમે બિલીવ ના કરો, એ ફોટો મૂકે ત્યારે આપણને એવું થાય કે આનું કયું પ્લેસ હશે. એટલે તમને તમારા અત્યારે વાતચીત પરથી હું એવો અંદાજ લગાવી શકું કે તમે દિલથી લોકોને અત્યારે એક વસ્તુ ચોક્કસ કહેશો કે બીજું કંઈ જુઓ કે ના જુઓ, પણ હિમાલય એકવાર ચોક્કસ જવું જોઈએ. એટલે લેહથી ચાલુ કરીએ આપણે, ઉપરથી ચાલુ કરીએ તો જમ્મુ કાશ્મીર આવી ગયું, હિમાચલ આવી ગયું, ઉત્તરાખંડ આવી ગયું, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ છે, સિક્કિમ ને બધું આવી ગયું. એટલે ટૂંકમાં આખી લાઈન જે છે ઉપરથી લઈને છેક નીચે સુધી આ બાજુ એ આખી એકવાર જવી જોઈએ આપણે. જવું જોઈએ, શ્યોર જવું જોઈએ. માઉન્ટેન સાઈડ ખાસ જેને એક્સપ્લોર કરવા છે તો એ બાજુ જાય, જવું જોઈએ. વોટ અબાઉટ બીચીસ? બીચીસમાં હવે જો તમને કહું તો આપણે ત્યાં ગોવા છે, હા, અંડમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, એટલે હવે તો ઘણા બધા નવા બી થયા છે. આ ગોકર્ણ કરીને છે. ગોવા અને લક્ષદ્વીપના બીચમાં શું ડિફરન્સ છે? ગોવા તમને ક્રાઉડેડ જગ્યા છે, લક્ષદ્વીપના તમને પાર્ટી છે. લક્ષદ્વીપમાં તમને ફેસિલિટી નથી. બીચીસ નેટ એન્ડ ક્લીન પાણી છે, ક્રિસ્ટલ વોટર છે લક્ષદ્વીપમાં. હા, લક્ષદ્વીપમાં. પણ મોદી સાહેબે જ્યારે મોરેશિસ સાથે મે બી મોરેશિસ માલદીવ્સમાં જ્યારે ઘટના ઘટી, એમ મોદી સાહેબે ખુદ જ્યારે કમાન સંભાળી ટુરિઝમના આઇકોન બનવાની અને ગયા લક્ષદ્વીપમાં, એના પછી એમાં કેટલો ઉછાળ છે? 100% પુષ્કળ આવ્યો. અમને લોકો પૂછતા આવી ગયા, અમારી પાસે ફેસિલિટી નથી કે ભાઈ ત્યાં સૌથી મોટી વસ્તુ શું છે આપણા ત્યાં, એકવાર હાઈપ આવ્યો, પણ એને કંટ્રોલ કરવા માટે કશું નહોતું. હવે ફ્લાઇટ તો ભાઈ લિમિટેશન છે. લક્ષદ્વીપમાં ફેસિલિટી તો અમે બી ગભરાઈએ છીએ કે ક્લાયન્ટ કંઈ કમ્પ્લેનો લઈને આવશે તો અમારું નામ ખરાબ થશે. અમે એવા લોકોને જ મોકલતા હતા કે ભાઈ જેવું તું તૈયાર હોય મેન્ટલી તો અમે આવું ટ્રાય કરીએ. આવું છે, કારણ કે ઘણીવાર શું થાય, ઘણી જગ્યા ડેસ્ટિનેશન જ એવા છે તમારે ત્યાં વસ્તુ જ નથી તો તમે શું કરી લેવાના. ફ્લાઇટ કેન્સલ થઈ તો ઓપ્શન નથી બીજા. એટલે આપણા ત્યાં શું છે કે ગવર્મેન્ટે થોડુંક આ પોર્શન જો ડેવલપ કરે ને તો લક્ષદ્વીપ બહુ ઇન્ક્વાયરી છે. અત્યારે ઘણા લોકો પૂછવા આવે છે, અમે લોકો ના પાડી દઈએ છે. ઓકે, અચ્છા, તો મોદી સાહેબ ત્યાં જઈ આવ્યા, હા, હાઈપ આવી ગઈ, હા, ડેસ્ટિનેશન તો બ્યુટીફુલ છે જ 100% છે, બરાબર, પણ તમે કહેવા માંગો છો કે પ્રોપર ત્યાં હજી એ પ્રમાણેની આખી ઇકોસિસ્ટમ ડેવલપ નથી થઈ, એમ લાઈક ક્યાં સ્ટે કરાવવું છે, કનેક્ટિવિટી છે. હા, એમને જો ફ્લાઇટો મૂકી દીધી હોય એકવાર હિંમત કરીને, કન્ટિન્યુટી રાખી હોય તો ધીરે ધીરે ક્લાયન્ટ ડાયવર્ટ થતો જાય અને ક્લાયન્ટને ફેસિલિટી જોઈએ છે. દાખલા તરીકે હું તમને કહું કે આજથી 5-1 વર્ષ પહેલાં વિયેટનામ નામનું ડેસ્ટિનેશન ઇન્ડિયન માર્કેટમાં, ગુજરાત માર્કેટમાં હતું જ નહીં. એ લોકો અમદાવાદથી કનેક્શન લઈ આવ્યા, 1 કનેક્શન લાયા, 2 કનેક્શન લાયા. હવે શું થાય છે, માણસને અહીંથી જવા માટે, આજે હું તમને કહું મારે અમદાવાદથી કોઈ બી ટૂર કરાવી હોય તો શ્રીનગર માટે મારી પાસે એક જ ફ્લાઇટ છે, બાગડોગરા માટે બી એક જ ફ્લાઇટ છે, જ્યારે વિયેટનામ જવા માટે મારી પાસે 2 ફ્લાઇટ છે, ઇન્ટરનેશનલ હોવા છતાં, અને પણ અફોર્ડેબલ છે. તો એના લીધે શું થયું, ધીરે મૂવમેન્ટ વધી ગઈ. સમજો, ત્યાં જવાવાળો વર્ગ વધી ગયો. બાકી તો ત્યાં ડેસ્ટિનેશનમાં જે કંઈ હતું, આજે લક્ષદ્વીપમાં જો આ જ વસ્તુ ચાલુ થઈ જાય તો લક્ષદ્વીપ બુમિંગ પર પહોંચી જાય એવી જગ્યા છે. 100% બુમિંગ પર આવે એવું છે. ત્યાંના બીચ ગોવાની સાપેક્ષે કેવા છે? સરસ છે બીચ. હું પોતે નથી ગયો, પણ મેં જે જોયું છે એ પ્રમાણે બ્યુટીફુલ બીચ છે. પણ જો ફેસિલિટી, આજે ધીરે શું થાય, ફ્લાઇટના કનેક્શન વધવાથી હોટલવાળો જે વર્ક છે એ બી ઇન્વેસ્ટમેન્ટ કરશે, કારણ કે દરેકને બિઝનેસ જોઈએ છે, સ્વાભાવિક છે. જ્યારે લોકો મુવમેન્ટ વધશે તો શરૂઆતમાં તકલીફ પડે, રાઈટ, પણ પાછળ તો કંટ્રોલેબલ છે. એટલે બીચ જવું હોય તો તમે કીધું એમ લક્ષદ્વીપ જઈ શકો, અંડમાન નિકોબાર બી બ્યુટીફુલ છે, અંડમાન નિકોબાર પછી આપણા ગોકર્ણના બીચો બી સરસ છે, વન્ડરફુલ. એ અંડરરેટેડ બહુ જગ્યા છે. એ કોકણ વાળો જે આખો પટ્ટો, કોકણ અને ગોકર્ણ બેવ છે. કોકણ અને ગોકર્ણ બેવ છે. અચ્છા, એ ક્યાં છે? આ લોકેટેડ છે ગોવાની આ બાજુ કોકણ છે, પેલી બાજુ ગોકર્ણ છે. ઓકે, અને સરસ જગ્યાઓ છે એ બી બીચો બ્યુટીફુલ. ફોરેનર્સ બધા જે ત્યાં જનરલી ફોરેનર્સ શું કરે છે કે ગોવા જાય છે, કોવાલમ જાય છે, એક કોચિન આપણે ત્રિવેન્દ્રમની બાજુમાં છે કોવાલમ બીચ, ત્યાં બી ફોરેનરો પુષ્કળ. શેના માટે ત્યાં જ જાય છે એ લોકો? એ લોકોને શું છે કે જનરલી દરિયો વધારે ગમતો હોય છે, ફેસિલિટી થોડી દરિયો એ બાજુ છે નહીં એમની પાસે, એટલે ફેસિલિટી બી થોડીક સગવડો બી સચવાય છે.
એટલે જનરલી આ લોકો ગોવા અને કોવાલમ ને આ બધા બીચીસ પર વધારે જાય છે. ઓકે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કોરોના પછી શું ચેન્જ છે? જો કોવિડ પહેલાં સિચ્યુએશન અમારી કેવી હતી, અમને બી એવું હતું કે કોવિડ જ્યારે આવ્યો ને તો હવે મૂવમેન્ટ થતાં ઓછી થઈ જશે, બિઝનેસ ડાઉન પર આવશે. સાહેબ તમે નહીં માનો, જ્યારે કોવિડ પૂરો થયો ને એ પછીનો મેં જે સમર કાઢ્યો છે ને, અમને લોકોએ 16 કલાક કામ કર્યું છે. લોકોનું ફરવાનું પ્રમાણ વધી ગયું. કેમ? જે કારણ શું હતું પહેલાં કે ભાઈ ભેગું કરવું છે, ભવિષ્ય માટે કરવું છે. હવે લોકોને બધાને ખબર પડી કે ભવિષ્યનું કોઈ નક્કી નથી, ક્યારે શું થશે નક્કી નથી. લોકો જીવતા થયા, મોત જોઈએ લોકો સામે. એટલે લોકો જીવતા થયા, જેની પાસે પૈસા હતા ને એ વાપરતા થયા, ફરતા થયા. એટલે ફરવાનું પ્રમાણ પુષ્કળ કોવિડ પછી, હું મારી જે કોવિડ પછીની 3 વર્ષની સિઝન કહું ને તો બિઝનેસ મેં ના કીધું બિયોન્ડ કંટ્રોલ બહાર હોય. સમર અમે કંટ્રોલ જ ના કરી શકીએ. ઓ બાપા. અને પહેલી સિઝન તો અમારી પરિસ્થિતિ એવી હતી કે અમારેથી ના પાડવા માટે માણસ રાખવો પડ્યો હતો સમરની સિઝન માટે કે ભાઈ નથી, હવે નથી, ફેસિલિટી નથી સચવાવી, કે હવે બધું ફૂલ થઈ ગયું હતું એમ. એ તમે એવું કહેવા માંગો છો કે કોરોના પછી લોકોનો જીવન પ્રત્યેનો એંગલ જીવતા થયા, તમે શબ્દ વાપરો. કુનાલભાઈ 100% હું કહું, જીવતા થયા લોકો. પહેલાં લોકો આટલું બધું ફરતા નહોતા. કોવિડ પછી લોકોની શું છે, દરેક જણની વિચારસરણીમાં બી ઘણો ફરક આવ્યો છે કે ગમે ત્યારે શું બને, તો કે ગમે ત્યારે ગમે તે બની શકે છે, તો લાવો જિંદગીને માણી લઈએ. બરાબર છે. હું તો ચોક્કસ ક્યાં લેકે આયે થે, ક્યાં લેકે જાઓગે, કારણ કે મોત જોઈ, ડેડ બોડી જોઈ છે, એના પછી ખુદ એમાં દેખાતા થઈ ગયા કે ભાઈ કાલ ઉઠીને આપણે આ રીતે પતી જવાના છીએ. તો તમારા કહેવા પ્રમાણે લોકોએ ચોક્કસ જેટલું કમાવશો. તો કહું છું, જિંદગીને જો તમારે ફરો, દુનિયા બહુ મોટી છે, ઘણા બધા દેશો છે, પુષ્કળ છે, ફરો. તમે ફરશો તો તમારે જો આજે શું છે, તમે મરી જશો તો કશું જોડે લઈને નહીં જવાના, બરાબર છે. તમારી ગુડવિલ છે, પૈસો છે, બધું જ અહીં નહીં રહેવાનું, બરાબર છે. જો તમે ફરેલા હશો તો થોડીક યાદો લઈ જશો. આ બહુ ટોપ વાત કરી તમે, કે ફરેલા હશો તો યાદો લઈ જશો, ચોક્કસ લઈ જશો. નાઇસ. અચ્છા, તો માઉન્ટેન્સમાં તમે કીધું એ પ્રમાણે, બીચીસમાં તમે કીધું એ પ્રમાણે, અને આ કોકણ મને ખબર હતી, બંને બે પાર્ટ છે. કોકણ મને નથી ખબર. વેરી નાઇસ. કોવિડ પછી વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ આવ્યો છે. હું એના માટે સરસ તમને એક ઉદાહરણ આપું. હમણાં હું સિક્કિમ ગયો અને બહુ ત્યાં નામચીન ટુરિઝમ બોર્ડ હતું, એને એક અમને આખું ફંક્શન કર્યું હતું. એમને ત્યાં આગળ જે રિમોટના લોકેશનો હતા ને એ બધા ડેવલપ કરવા માટે અમને બધા ટ્રાવેલવાળા મિત્રોને બોલાયા હતા. ત્યાં ગયો ને તો હું એક ગામની અંદર ગયો તો લગભગ હોમસ્ટે ઘણા બધા હતા. તો મેં એમને પૂછ્યું કે તમારી પાસે બિઝનેસ કયા મોડલમાં આવે છે, સમજવા માટે કે ભાઈ દાખલા તરીકે વેસ્ટ બેંગાલથી આવે છે કે ગુજરાતથી આવે છે, તમને બિઝનેસ તમે આટલું બધું ડેવલપ કેમ ધીરે ધીરે આટલા બધા હોમસ્ટે કર્યા. તો એમનું કહેવું એવું હતું કે અમારી ત્યાં બુકિંગ થાય ને તો 2 મહિનાના બુકિંગ હોય, 3 મહિનાના બુકિંગ હોય. તો મેં કીધું આ 3 મહિનાનું બુકિંગ એટલે શું કરે? તો મને કે હવે કોન્સેપ્ટ એવો છે, એ લોકોનું વર્ક ફ્રોમ હોમ હોય એટલે આ પ્લેસ પર આવી જાય, અમારે એમને નેટની ફેસિલિટી આપવાની, દિવસના કામ કરે, સાંજે શાંતિથી લોકલ ફરે, આનંદ કરે. એટલે આ કોન્સેપ્ટ બહુ વધી ગયો છે. જે વર્ક ફ્રોમ હોમ આવ્યું ને તો લોકો ફરતા બી વધારે થઈ ગયા, દિવસના કામ કરે, સાંજના ફરવા નીકળી જાય, રજાના દિવસે ફરે. અને વર્ક ફ્રોમ હોમ છે એટલે 2-3 ગમે તે ડેસ્ટિનેશન પરથી કામ કરી શકે છે. હું એ જગ્યા પર જોયું, ઘણા બધા દિલ્હીના લોકો હતા, રહેતા હતા. હું 1-2 જણને મળ્યો, પર્સનલ વાત બી કરી. તો એમને મને કીધું અમને બહુ આનંદ આવે છે, અહીં અમારી એફિશિયન્સી બહુ વધી ગઈ છે કામ કરવાની, એટમોસ્ફિયર, અને આટલી બ્યુટીફુલ જગ્યા પર રહેવા મળે તમને. સાહેબ તમને સૌથી મોટું સારામાં સારું ફૂડ મળે. ઓકે, ત્યાંનું લોકલ ફૂડ. હા, લોકલ ફૂડ. તમને ત્યાંના જે ફ્રૂટ ખાઓ સાહેબ, સબ્જી ખાઓ, ઓર્ગેનિક વસ્તુ મળે. સિક્કિમ તો આખું, હા, તમારે હેલ્થ વાઇઝ બી તમને ઘણો ફરક પડી જાય અને તમે એ એટમોસ્ફિયરમાં રહો એટલે તમારે મજા આવે. શું રિએક્શન હતા એ વખતે તમારા, એમ કે જ્યારે તમે આ કોન્સેપ્ટ જોયો, લાઈવ ત્યાં ગયા, શું રિએક્શન શું હતા તમારા? એમ કે પોતે એવું થયું કે આપણે આવું કંઈક કરીએ પણ આપણે અમારા બિઝનેસ લાઈવવાળા છે, રહેવું પડે છે લોકો સાથે. એ કોન્સેપ્ટ પર ધીરે ધીરે અમે બી લાવીએ છીએ કે આવું ક્યાંક મહિનો રહેવાથી શું થતું હોય, તમારા માઇન્ડને પીસ મળે છે. જો હવે ભાગાદોડી એટલી બધી વધી ગઈ છે, લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે. ઘણીવાર જોઈએ કે ધંધો બહુ સારો હોય પણ એ ધીરે ધીરે ને પોતે બંધ કરવા માગતો હોય. કેમ? તો એનાથી કંટ્રોલ નથી થતો.
એટલે જ્યારે હું આવો કંઈક જગ્યા પર જઈને કામ કરતા લોકોને યંગસ્ટરને જોઉં છું ને તો એની ખરેખર આપણે મળીએ ને તો એની એફિશિયન્સી બી બહુ વધારે સારી હોય છે. નોર્મલ કરતાં એનામાં કંઈક ચેન્જીસ હોય છે અને ખરેખર જગ્યાઓ અલગ અલગ જગ્યા પર બેઠો હોય એટલે નવું જાણીને લાવે. એટલે એનામાં શું થાય કે મેં કીધું તમે આજે એકના એક રૂટીન કામ કરતાં કરતાં હોય અલગ જગ્યા પર કરેલું હોય તો એનો આખો પ્રભાવ અલગ જ હોય છે. બરાબર છે. ફોરેનમાં એક કોન્સેપ્ટ છે મિની રિટાયરમેન્ટ કરીને, જે તમે અત્યારે આવનારા 5-7 વર્ષમાં ઇન્ડિયામાં પણ આ દેખાશે. આવશે. તો મિની રિટાયરમેન્ટ એકચ્યુઅલી છે શું તુષારભાઈ? જો એ કેવું હોય છે, આજે હું કામ કરું છું બરાબર છે, કે દાખલા તરીકે મેં 6 મહિના બ્રેક લઈ લીધો મારા કામમાંથી, બરાબર છે, બિલકુલ બ્રેક લઈ લીધો અને ક્યાંક ફરવા નીકળી ગયો 6 મહિના. ધંધો બંધો જે કંઈ હોય મારી રીતે જેટલું થાય એટલો કંટ્રોલ કરીને ઓટો પર મૂકી અને મિની બ્રેક લઈ લીધો. એ લોકો ફરે છે 6 મહિના, બિંદાસ ફરે છે, 6-7 મહિના ફરી પાછા આવે છે. એ જ્યારે ફરી પાછો આવશે ત્યારે એની એફિશિયન્સી પુષ્કળ વધેલી હશે. રેગ્યુલર કામ કરતો હશે એના કરતાં કંઈક નવું લઈને આવ્યો હશે. ઘણા વર્ષનો બી લે છે અને ઘણા તો એવો બિઝનેસને આખો ઓટો પાઇલોટ કરી અને ફરતા હોય છે. અચ્છા, એટલે જેની ગવર્મેન્ટ જોબ છે એને તો પોસિબલ નથી, પણ જેને કોર્પોરેટ જોબ છે એના માટે તમે એમ કહો છો કે રૂટ. મેં એવા લોકો બી જોયા છે સાહેબ, કુનાલભાઈ ગવર્મેન્ટ જોબમાં બી રજા મૂકી દે છે. હું તમને નામ નહીં લઉં પણ મારા એક મિત્ર હતા, એમને છેલ્લે તો પરિસ્થિતિ એવી થઈ કે એમને જોબમાંથી નીકળી જવું પડ્યું. કારણ કે એમને આવું જ 2-3 મહિના થાય નીકળી જાય ફરવા. અત્યારે એ જર્મની સેટલ થઈ ગયા છે પણ એ કન્ટિન્યુઅસ ગવર્મેન્ટ જોબ હતી તો બી એ લગભગ મહિનો નીકળી જાય. એમને પુષ્કળ શોખ હતો. ઓકે, તો કોર્પોરેટ લાઈફમાં તમે એમ કહો છો કે બ્રેક મસ્ટ એમ સાહેબ, તમે એનાથી એફિશિયન્સી અને એંગલ તમારો આપો. તમે એકના એક કામ કરો ને, તમે ક્યાંય બી કરશો, કોઈ બી બિઝનેસ કરશો, રૂટીન એકના એક સવારે આયા એનું એ જ, સાંજે આયા એનું એ જ, તમારે ધીરે ધીરે તમારું માઇન્ડ શું થશે ખબર? બ્લોક થઈ જશે. હા, બ્લોક થશે અને થાકી બી જશો. તમને પોતાને એવું થશે કે હવે સાલું બિઝનેસ નથી વધારવો. અને આવો કંઈક બ્રેક આવ્યા પછી છે ને એ આખો માણસ નવો બનીને આવી જાય, નવી ઉર્જા સાથે આવે. એટલે મિની રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ જે ફોરેનમાં છે એ એકચ્યુઅલી ઇન્ડિયામાં 2-5 વર્ષ પછી તમને દેખાશે ખરા. શ્યોર. અને એના માટેના બેસ્ટ ડેસ્ટિનેશનમાં એક છે સિક્કિમ, તમે કહો છો. બીજું હું એવું નથી કહેતો સિક્કિમ, દરેક વ્યક્તિનો ટેસ્ટ અલગ છે. બહાર બી જઈ શકે છે. સિક્કિમ છે, કેરલા છે, ગોવામાં પણ લોકો એ માટે જાય છે, ગોવા છે. એ દરેકના ટેસ્ટ અલગ છે. કોઈને પહાડ ગમતા હોય, કોઈને બીચીસ ગમતા હોય. તમને શાંતિ જોતી હોય તો ગોવાના દરિયા કિનારે શાંતિ મળે, પણ એ હવે કોલાહલ તો રહેવાનો જ છે. બિલકુલ. કારણ કે એ નાઇટ લાઈફનું ડેસ્ટિનેશન છે, એ યંગસ્ટરનું ડેસ્ટિનેશન છે, બરાબર છે. એ બી જરૂરી જ છે, હું એવું નથી કહેતો, પણ થોડી પીસ જોઈતી હોય તો હિમાલયમાં મળે તમને. હિમાલય મને એવું લાગે છે કે તમારા દિલમાં વસી ગયો છે. અચ્છા, હું એમ કહું કે વિયેતનામ સિવાય ફોરેન ટૂર મારે કરવી હોય ફેમિલી સાથે એમ, તો એવી કઈ જગ્યાઓ છે? ફોર એન એક્ઝામ્પલ મને દુબઈ વિશે કંઈક કહો એમ, કે દુબઈ બી બ્યુટીફુલ જગ્યા છે. આજકાલ તમે કોઈને બી પૂછશો તો માણસની પહેલી ચોઈસ હશે ને, ઇન્ડિયાની બહાર જ્યારે નીકળવાનું આવે ને તો પહેલી ચોઈસ હશે દુબઈ. કેમ એવું? એનું રીઝન છે કે ગુજરાતીઓ સાથે પુષ્કળ ફ્લાઇટ છે, અહીંથી કનેક્શન છે, ટાઈમ સસ્તું છે, ફૂડનો કોઈ જ ઇસ્યુ નથી, લેંગ્વેજ કોઈ બેરિયર નથી અને નવી જગ્યા છે. અને દુબઈ એટલું ડેવલપ થયેલી જગ્યા છે એટલે લોકોને બહાર જઈને આવે તો કંઈક જોયું નવું એવો અહેસાસ થાય, એમ મનને મજા આવે એમ. બરાબર છે. અને દુબઈથી જ્યારે ક્લાયન્ટ રિટર્ન થાય ત્યારે તમે એમની પાસેથી શું ઓબ્ઝર્વ કર્યું છે કે સૌથી વધારે શેનાથી પ્રભાવિત થાય છે દુબઈમાં? ત્યાંની જે બિલ્ડિંગો છે, કન્સ્ટ્રક્શન છે, ડેવલપમેન્ટ છે, સિસ્ટમ છે. કારણ કે માણસ પહેલી વાર બહાર નીકળ્યો છે, એક વસ્તુ સમજી લો, એને બીજી દુનિયા જોઈ નથી. એટલે એને એ આખી એના કોઈ બી આપણે બી હોય તો કોઈ બી જગ્યા પર જઈએ અને નવી સારી જગ્યાઓ જોઈએ તો પ્રભાવિત ચોક્કસ થઈએ છીએ એનાથી. તો દુબઈમાં પ્રથમ સર્વિસ આપે છે? અમે લોકો દુબઈ ઓપરેટ બહુ ઓછું કરીએ છીએ. એનું રીઝન છે કે અમારા માર્કેટની અંદર દુબઈ બહુ જ કોમ્પિટિશનમાં ચાલે છે. અમે અમારા અંગત કોઈ ક્લાયન્ટ હોય તો એને સજેસ્ટ કરીએ છીએ, એની આઇટનરી બનાવીએ છીએ, બાકી અમે દુબઈ ઓછું કરીએ છીએ. ઓકે, પણ દુબઈ જવું હોય તો જનરલી કેટલું બજેટ લઈને ચાલવું જોઈએ? હવે એમાં શું છે, એ જ કોન્શિયસ આવું છું, કારણ કે હવે શું થયું છું, દુબઈ આખું ઓપન થઈ ગયું છે. ઓકે, બધાને બધી જ ખબર છે કે બુર્જ ખલીફાનો આ રેટ, આનો આ રેટ, આનો આ રેટ. એટલે હવે દરેકનો સમય પ્રમાણે રેટ હોય છે. હવે ક્લાયન્ટના મગજમાં બધાએ નાખી દીધું કે દુબઈ જવું તો 50,000નું બજેટ હોવું જોઈએ. એક સ્વાભાવિક માઇન્ડ સેટઅપ થઈ ગયા છે. પણ દુબઈ 50,000થી લઈને ₹1,00,000 સુધી થઈ શકે છે. દુબઈમાં ઘણી બધી જગ્યાઓ નવી છે. જો તમે જાઓ તો ચોક્કસ માણવી જોઈએ, કારણ કે તમે સેકન્ડ ટાઈમમાં નથી જવાના.
ઘણી બધી વાર મેં તમને ના કીધું એટલું ઓપન થઈ ગયેલું હોય તો મને 50માં પડતું હોય ને 12-48માં વેચાતું હોય. આવી વસ્તુ બી બની છે. એટલે અમે થોડુંક ઓછું કરેલું. પણ અમારા જો કોઈ અંગત ક્લાયન્ટ હોય તો એની આઇટનરી ચોક્કસ બનાવીએ છીએ. ડીપલી બહુ સરસ બનાવીએ છીએ. એને ફીલ થાય કે જઈને આવ્યા પછી અમને જે પૈસા આપ્યા છે ને એને વર્થ દેખાય. વન્ડરફુલ. વોટ અબાઉટ શ્રીલંકા? શ્રીલંકા બી સરસ જગ્યા છે. અને હમણાં તો લગભગ હું જોઉં છું કે અમને ઘણા બધા ક્લાયન્ટ કે ભાઈ શ્રીલંકા કેમ એવું? શ્રીલંકામાં એવું શું છે એમ? અને હાઉ ઇટ્સ ડિફરન્સ? એ આપણા જેવું જ છે. ઓકે. સાઉથ જે ઇન્ડિયા છે એના સેમ કનેક્શનો છે. બીજું ત્યાં આપણા રામાયણનું છે. બીજું ત્યાંના બીચ પણ સરસ છે. કેન્ડી કરીને એક ડેસ્ટિનેશન સરસ છે. કેન્ડી કરીને એ બીચ એરિયા નથી, નોરવાના ને એ બધી જગ્યાઓ છે, પણ બ્યુટીફુલ જગ્યા છે. હું પોતે ગયો, મને પોતાને બી શ્રીલંકા સરસ ગમ્યું. ઓકે. અને ત્યાં પ્રથમ ઓપરેટ કરે છે? અમે FITs કરીએ છીએ, ગ્રુપ નથી કરતા અત્યારે, ઇન્ડિવિજ્યુઅલ પેકેજ કરીએ. ઇન્ડિવિજ્યુઅલ પેકેજ કરો છો તમે. અને ત્યાં તમે ગુજરાતી ફૂડ અવેલેબલ થઈ જાય છે આપણને? ત્યાં જનરલી ઇન્ડિયન ફૂડનો કોન્સેપ્ટ છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટો છે, ત્યાં જમાડીએ છીએ. કોઈ એવો બહુ મોટો પ્રશ્ન નથી આવતો ફૂડનો. બરાબર. થાઈલેન્ડ ને પતાયા ને એ બધું તો લોકો ફરે જ છે, પણ નવા ડેસ્ટિનેશનમાં તમે કીધું એ પ્રમાણે વિયેતનામ આઉટ ઓફ કન્ટ્રીમાં ખુલ્યું છે, શ્રીલંકા છે, દુબઈ તો ઓલ ટાઈમ ફેવરેટ છે. બીજું શું છે? બાલી ચાલે છે સારું. બાલી પણ છે, પણ એ લગભગ હનીમૂન અને એના માટે લોકો એવું ગોવા જેવું છે. સેમ ગોવા જેવું છે. અચ્છા, તો બાલી જવું એના કરતાં ભારતમાં ગોવા જવું કે લક્ષદ્વીપમાં જવું, શું ફરક છે? ગોવામાં જો લક્ષદ્વીપ આખી અલગ જ જગ્યા છે. ઓકે. લક્ષદ્વીપ તમે બીચ માણી શકશો, સાયલન્ટ ઝોન છે, હજુ એવો કોલાહલ થયો નથી, હજુ એટલું બધું ડેવલપ નથી થઈ ગયું. ગોવા એના પછીનું ડેસ્ટિનેશન છે, થોડુંક નાઇટ લાઈફ છે ડેવલપ. બાલી થોડું આના કરતાં પ્રીમિયમનેસ છે. ઓકે. સસ્તું બી છે, હોટલો બ્યુટીફુલ છે, તમે માગો એવી હોટલો છે, બીચ છે. પાછા સામે શું છે કે તમને ટેમ્પલ બી છે, હિન્દુ કલ્ચર છે, હિન્દુ કલ્ચર છે ત્યાં. હા. બાલી સિવાય આઉટ ઓફ કન્ટ્રીમાં બીજે ક્યાં? બાલી સિવાય તમે હવે નવા CIS કન્ટ્રીઓ બધા ચાલુ થયા છે, અજરબૈજાન, જ્યોર્જિયા. હા, એના વિશે કહો. અજરબૈજાન, જ્યોર્જિયા, પછી જ્યોર્જિયા છે. તમે ત્યાં આગળ પછી તમે અલ્માટી કરીને એક ડેસ્ટિનેશન છે, એ બી બ્યુટીફુલ ચાલી રહ્યું છે અત્યારના માર્કેટમાં. જ્યોર્જિયા સરસ જગ્યા છે. આ બધામાં શું ડિફરન્સ છે, શું કહી શકો બબે લાઈનમાં કેવું હોય તો? હું પોતે અજરબૈજાન ગયેલો છું. સસ્તું યુરોપ છે. ઓહ, યુરોપની ફીલ આપે છે અને યુરોપ કરતાં સસ્તું. અજરબૈજાન વિઝા જોઈએ ત્યાં? વિઝા જોઈએ ને. ઓકે. ઇઝી છે. વિઝા માટે કોઈ એવી પ્રોસિજર નથી કે દાખલા તરીકે યુરોપ જવું હોય તો સેન્ઝેન વિઝા રિજેક્શન થવાના ચાન્સીસ ખરા. અહીંયા કોઈ રિજેક્શન નથી આવવાનું, 100% વિઝા આવી જાય છે. તો અજરબૈજાન જવું હોય તો એના માટે કેટલા દિવસનો પ્લાન કરવો જોઈએ? તમારે ઓલમોસ્ટ ત્યાં 6 નાઇટ કરે છે બધા, 5 નાઇટ, 6 નાઇટ, 7 નાઇટ્સ. દાખલા તરીકે ત્યાં શું જોવા? તમે કીધું સસ્તું યુરોપ, એટલે શું જોવાનું? જો યુરોપના જે રીતે યુરોપમાં છે, આપણે દાખલા તરીકે યુરોપ જઈએ તો ત્યાંનું જે કંઈ સ્ટ્રક્ચરો છે એ સેમ અહીંયા બી છે, બાકુમાં બી છે, બરાબર છે. રાતના માર્કેટ બી 24 કલાક ચાલતું માર્કેટ બી છે, સેફ છે, બરાબર છે. કનેક્ટિવિટી વિશે શું કહેશો? કનેક્ટિવિટીમાં આપણા દિલ્હીથી છે ફ્લાઇટ, બોમ્બેથી બી છે ફ્લાઇટ. અમદાવાદથી નથી? હા, અમદાવાદથી નથી. ગુજરાતમાંથી નથી હજી? ગુજરાતથી એ લોકો ઓપરેટ કરવાના હતા, પણ આપણું ઇન્ડિયા પાકિસ્તાનનું જે વસ્તુ બની ત્યારે અજરબૈજાને પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો, એટલે અમારી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીએ અજરબૈજાનનો બહિષ્કાર કરેલો છે. હાલ ધીરે ધીરે ચાલે છે, પાછું રૂટીન આવી રહેલું છે, પણ જનરલી અમે બધા ઓપરેશન જે કરતા હતા એ બધાએ બંધ કરેલા હતા, કારણ કે આપણું જ્યારે આ વસ્તુ બની ત્યારે લોકોએ ખુલીને પાકિસ્તાનને સપોર્ટ આપેલો હતો. એની જગ્યાએ જ્યોર્જિયા સરસ છે. જ્યોર્જિયામાં બાતુમી, ટિબલિસી અને પહાડી એરિયા છે, બધું જ છે. ફેમિલી માટે બેસ્ટ કોણ, જ્યોર્જિયા કે અજરબૈજાન? બંને સિમિલર છે, પણ મને જ્યોર્જિયા વધારે સારું છે. જ્યોર્જિયા પણ થોડું કોસ્ટ વાઇઝ અજરબૈજાનથી કોસ્ટલી છે. બરાબર છે. અજરબૈજાનમાં શું કોસ્ટ આવે છે પર ફેમિલી? અજરબૈજાનમાં લગભગ તમને 70 થી લાખ રૂપિયાની આસપાસ થઈ જાય છે પર હેડ. ઓકે. અને જ્યોર્જિયા કદાચ 1.25 લાખની આસપાસ. સેમ વિયેતનામ જેવો જ કોસ્ટ થયો? હા, વિયેતનામ જેવો છે. 4-4.5 લાખમાં લગભગ. પણ વિયેતનામમાં આપણે એટલીસ્ટ શું થાય છે, 7 નાઇટ 8 નાઇટ 9 ડેઝ થાય છે, જ્યારે અહીંયા તમારી 6 નાઇટ થાય છે, એટલે દિવસ 2 ઓછા થઈ જાય છે. ઓકે, બરાબર છે.
અને એને પાકિસ્તાનના સપોર્ટ આપ્યો એના પછી તમે કીધું એ પ્રમાણે અને હા બહુ એ સારી. ડેસ્ટિની તો એ લોકોએ અમદાવાદથી ફ્લાઇટ ઓપરેટ કરવાના હતા, ફ્લાઇટ મુકાઈ ગઈ તો હતી. પછી તમારે અત્યારે ફરીએ ના ચાલુ કરવું જોઈએ ને, ખરેખર કારણ કે- ખરેખર ના કરવું જોઈએ. જેને- આપણે જો જ્યાં સુધી ક્લિયરિટી ના આવે ત્યાં સુધી તો ના જ કરવું જોઈએ. કારણ કે જો એને ખુલીને સપોર્ટ કર્યો તો સેફ કેવી રીતે થયું, એ ને તરકી બંને. હા 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 રાઈટ? બરાબર એ ને? લોકો પોલિટિકલ છે. બાકી હું પોતે જ્યારે 2019માં પાકું ગયો તો મુસ્લિમ કન્ટ્રી હોવા છતાં મને ક્યાંય એવું ફીલ નથી થયું કે અનસેફ જેવું નથી લાગ્યું. ઓકે, રાઈટ. જાપાન, યુરોપ, એટલે ચાઇના, કારણ કે ચાઇના પણ એટલું જ અંડર રેટેડ છે. સાહેબ ચાઇના, જો હમણાં અમે એક મિત્ર સાથે બેઠા હતા, એમનામાં જ વાત નીકળી તો એમને મને ડેટા કીધો કે સાઉથથી લોકો ચાઇના મૂવમેન્ટ બહુ જ છે. દાખલા તરીકે મલેશિયન એરલાઇન્સ છે, સિંગાપુર એરલાઇન્સ છે, એમાં લોડ બહુ જઈ રહ્યો છે. એટલે ચાઇનાની મૂવમેન્ટ વધી છે અને હવે આપણા સંબંધો થોડા સુધરી રહ્યા છે. આપણા ત્યાંથી હમણાં ઇન્ડિગોએ ડાયરેક્ટ ફ્લાઇટ બી ચાલુ કરી કોલકાતાથી. જો ચાઇના જ્યારે ડેસ્ટિનેશન બૂમિંગ પર આવ્યું તો ચોક્કસ ચાલશે જ. 2-5 વર્ષમાં મારું મન એવું કહે છે, મારો ડેટા એવું કહે છે, મારો ખુદનો સર્વે કરવાનો આપ જાણો જ છો હા 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 કે અભ્યાસ છે જ. હા 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 2 થી 5 વર્ષમાં તુષારભાઈ, ચાઇના વિલ બી ધ બૂમિંગ સાઇટ ફોર ધી 100%, ટુરિઝમ 100%, ઇન્ડસ્ટ્રી. 100%. કારણ કે ચાઇના પાસે જે છે ને એ વર્લ્ડમાં કોઈની પાસે નથી. બીજું આપણા કનેક્શન છે. ચલો બિઝનેસ તો થાય જ છે. તમે બિઝનેસ ટૂર તો આજે બી તમે જોતા હશો તો ચાઇનામાં કેટલા ઇન્ડિયનો જાય છે. એમના જ્યારે ફેર થાય છે ત્યારે બી પુષ્કળ પ્રમાણમાં અહીંથી મૂવમેન્ટ હોય છે. અને જો ટુરિઝમ સેટ થઈ ગયું, ડાયરેક્ટ ફ્લાઇટો ચાલુ થઈ ગઈ તો ચોક્કસ લોકો ફરવા જશે. કારણ કે હમણાં જ ન્યૂઝપેપરમાં પણ હતું કે શોર્ટ ટાઈમમાં ડાયરેક્ટ કનેક્ટિવિટી અમદાવાદથી પણ અને દિલ્હી મુંબઈથી પણ અને કોલકાતાથી તો આપ કહો છો એ પ્રમાણે છે જ. એટલે આ બધા સિમ્ટમ્સ બતાવી રહ્યા છે કે એ ઇન્ડસ્ટ્રી ઓપન થશે એમ. તો ચાઇના એકવાર એક્સપ્લોર લોકોએ ચોક્કસ કરવા માટે એ બાજુ. હું તો કહું છું ચલો તમે ટુરિઝમ માટે કરો કે ના કરો, તમે બિઝનેસ કરતા હોય ને તો એકવાર ચાઇના જવું જોઈએ. ઓ માય ગોડ, કેમ એવું? એટલું ડેવલપ થયેલું છે. ઓકે. એ લોકોની જે કામ કરવાની રીતો છે સાહેબ, ચોક્કસ એકવાર જોવી જોઈએ. અચ્છા. ખરેખર. અને જાપાન વિશે શું કહેશો એમ? જાપાન બી સરસ ડેસ્ટિનેશન છે અને અત્યારે બૂમિંગમાં છે. ઓકે, લોકો જાપાન જાય છે લોકો પુષ્કળ જાય છે. અમે આવનારા સમરમાં કદાચ જાપાનના પેકેજ લોન્ચ કરી જ રહ્યા છીએ. ઓકે, ફિક્સ ડિપાચર, ગ્રુપ ડિપાચરો. વન્ડરફુલ. એટલે પ્રથમ અત્યારે ચારે બાજુ હા, એટલે અમે લોકો ધીરે ધીરે છે. અત્યારે ઇન્ટરનેશનલ પર થોડું વધારે ફોકસ કરી રહ્યા છે. તો એનો મતલબ એવો છે કે લોકો ઇન્ટરનેશનલ ટૂર કરવામાં અત્યારે વધારે બિલીવ કરી રહ્યા રીઝન છે કે આજકાલ ફેસિલિટી પુષ્કળ, લોકો જોડે પૈસો આવ્યો, ઇકોનોમિકલી ડેવલપમેન્ટ થયું, બહાર ફેસિલિટી સારી મળે છે એટલે લોકો ઇન્ડિયા બી ફરે છે અને જોડે જોડે ફોરેન બી એટલા જ ફરે છે. પણ એક ડેટા એવું કહે છે કે લોકો ફરવા માટે લોન લે છે. હા, એ કદાચ શું આ કલ્ચર હશે થોડું ઘણું, કારણ કે આજે માણસ કમાતો હોય, જો ગાડી માટે લોન તો લે છે જ, બરોબર, ઘર માટે લોન લે છે, આ ફરવું બી એના માટે જરૂરી જ વસ્તુ છે કે એક્સપિરિયન્સ છે, એક્સપિરિયન્સ છે, એમાં કંઈ ખોટું નથી. પણ પોતાની એક કેલ્ક્યુલેટિવ વેમાં, કેલ્ક્યુલેટિવ બિલકુલ, અને પોતાની જાતમાં ઇન્વેસ્ટમેન્ટ છે અથવા તો એક્સપિરિયન્સ મળે છે. તમે આજે જો એક વસ્તુ સમજો, તમને કોઈ રીતે બીમાર છો કે ડિપ્રેશનમાં છો, બહાર ફરવા જાઓ તો તમને ડિપ્રેશન રહે છે? બિલકુલ નહીં. નહીં રહે. 100% કહું છું. તમે અઠવાડિયું 10 દિવસ રહીને આવશો ને તો તમે ઘરે જ્યારે પાછા બી આવશો ને તો તમે આખા ફ્રેશઅપ થઈને આવેલા હશો. તમારો એંગલ પણ ચેન્જ થઈ ગયો છે. શ્યોર, 100%. તમને મજા, એટલે તમારો મૂડ બી, તમારું માઇન્ડ બી એ જ વેવમાં સેટઅપ થઈ ગયું હશે. એટલે યુ કેન સે કે ટ્રાવેલિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ હિલિંગ. હા, 100%. રાઈટ. હું હમણાં મારા એક અંકલ મારી જોડે ટૂરમાં આવ્યા હતા, લગભગ 74 જેવું હશે સાહેબ. અમે એક પ્લેસ પરથી પાછા આવ્યા અને એ પ્લેસ પર એ જે નાચ્યા છે મન મૂકીને, ઓહ સાહેબ, એમના વાઈફે મને કીધું, તુષારભાઈ, આ 1.5 વર્ષથી સેજે મૂવમેન્ટ નહોતા કરતા, એમ એટલી બધી એમ સ્થિર ગંભીર. મેં એટલો બધો આનંદ કર્યો છે મેં જોઈને, મને પોતાને ખુશી થઈને, એ બહુ મજા આવી. હવે હું 6 મહિના પછી પાછો બીજું કોઈ પ્લેસ નક્કી કરી નાખ. કેમ ટ્રાવેલિંગથી તમે એ કહો છો કે ઇઝ વન કાઇન્ડ ઓફ ઓટો હિલિંગ સિસ્ટમ, કે જેના મદદથી તમે તમારા એંગલ ચેન્જ કરી શકો છો. શ્યોર, કરી શકો છો, કરી શકો છો. એટલે ટ્રાવેલિંગ ખાલી એક પ્રકારનું કે ફોટોગ્રાફી કરવા માટે કે હું ત્યાં જઈ આવ્યો કે બતાવવા માટેનું એક્ટિવિટી નથી. એક ખુદને શોધવાની એક્ટિવિટી છે. તમારી જાત સાથે, હું તો કહું છું, જો ફેમિલી સાથે બી ફરવું જોઈએ, સોલો ટ્રાવેલિંગ બી કરવું પડે, તમને મજા આવશે સાહેબ. તમે તમારી જાત જોડે વાત કરી શકશો. એકલી લેડીઝ ફરવા હમણાં નીકળે છે સાહેબ,
હું એ કોન્સેપ્ટ એટલો બ્યુટીફુલ કોન્સેપ્ટ છે, શું વાત છે? મને તો બહુ જ ગમે છે. ઓકે. એનું રીઝન કહું કે તમારી મધર છે, ઘરમાં કામ કરે છે, તમારા બધાથી સંકળાયેલી છે, એને રાત્રે દવા જોઈએ તમારા ફાધરને એ આપે છે, નાના છોકરાઓનું ધ્યાન. જ્યારે તમે એને બહાર મોકલશો ને તો એ પોતાની જિંદગી જીવી શકશે એક વીક માટે, તોય 2-3 દિવસ સુધી તો પાછી ફોન કરશે જ ઘેર કે આને શું કર્યું, આને શું કર્યું. કદાચ ક્યાંક પહેરવું હશે, કોઈ કપડાં એવા પહેરવા હશે, બહાર જશે, 4 લોકોને નવાને મળશે તો એનો આનંદ જ અલગ હશે. હવે કદાચ આપણા ત્યાં હજુ કોન્સેપ્ટ એ ચાલુ નથી થયો. બોમ્બેમાં ઘણા ટ્રાવેલ એજન્ટ કરે છે, લેડીઝની સ્પેશિયલ ટૂર કરે છે, માય ફેર કરીને ચલાવે છે લેડીઝની, અને ખરેખર હું જોઉં છું તો એ લેડીઝો એટલી એન્જોય કરતી હોય, અને એ અલગ જ, મેં કીધું એ બી આખું માઇન્ડ સેટઅપ બદલાઈ જતો હોય છે. તો એ લોકોની ટૂર વિશે પ્રથમ વિચારી રહ્યું છે? હા, અમે ચોક્કસ વિચારીશું, થોડોક સમય લાગશે, અમે ચોક્કસ વિચારીશું, અને કરવું જ જોઈએ. હું તો કહું છું લેડીઝો એકલા ફરવા 100% જવું જોઈએ. કારણ કે જો જ્યારે તમે પુરુષની સાથે હશે ને તો એ બધું પુરુષ પર ડિપેન્ડન્ટ હશે. જ્યારે એકલી જશે એટલે જાતે કરવું પડશે, કોઈક વસ્તુ હશે તો બી જાતે કરવી પડશે. છે ગ્રુપમાં રહી કોઈક નવી લેડીઝનો રૂમ શેરિંગ કરશે એટલે પોતાની જાત સાથે વાત કરી નેટવર્ક બનશે. હા, નેટવર્ક બનશે. અને તમે એક વસ્તુ એ પણ ઓબ્ઝર્વ કરીએ છીએ કે પુરુષને ક્યાંય ફરવા જવું હોય તો એને બિસ્તરા પેક કરવા વાળી સ્ત્રી જ હોય છે. હા હા, 100% કરીને નીકળી જાય 8-10 દિવસ. એવી રીતે જો સ્ત્રીઓ નીકળતી થઈ ગઈ, બરાબર છે, તો તમે એવું કહેવા માંગો છો કે એ એમની માટે ઉપરથી એમની ઘર સંસાર ચલાવવામાં અને પેલા માટે જે રિફ્રેશમેન્ટ જોઈએ છે, એનર્જી, તો એ તમે એવું કહો છો કે એનાથી ફરક પડશે? ફરક પડશે. મેં ના કીધું તમારા ઘરની લેડીઝ હોય, તમારા સાથે સંકળાયેલી હોય, એક મર્યાદાઓમાં હોય, બિચારી બધાની જવાબદારીઓ, એ એકલી જશે પોતાની જાત સાથે વાતચીત કરી શકશે, 7-8 દિવસ પોતાના માટે જીવી શકશે. તો એના માટે પણ એક રિફ્રેશમેન્ટનો એક આખું એક થઈ જશે એમ. કારણ કે આવું મને દિલથી લાગે છે. ના, હું પોતે માનું છું, હું પોતે માનું છું, આવશે એમ કે પોતે માનું છું, સ્ત્રીઓ પણ ઘરની સ્ત્રીઓ છે, જવું જોઈએ નીકળશે એમ. સોલો ટ્રાવેલિંગ એ લોકો પણ કરશે. સોલો ટ્રાવેલિંગ તો ખરેખર કુણાલભાઈ કહું ને તમને કે કરવું જ જોઈએ માણસે, અને એનાથી મારા પોતામાં તો બહુ ચેન્જીસ આવ્યા છે. મારું આજે બી નિયમ છે, વર્ષે 2 વર્ષે એક સોલો ટ્રાવેલ એક ફેમિલી સાથે, અને હું ફોરેન બી એકલો ફરું છું, હોસ્ટેલમાં રોકાઉં છું, લોકલ ફૂડ ખાઉં છું, બરાબર છે, અને એનાથી મને ઘણું બધું શીખવા મળે છે. શું વાત છે. તુષારભાઈ, તમારી પત્નીનો આમાં શું રોલ છે એમ? કારણ કે સમજો કે આટલો મોટો બિઝનેસ સાચવો છો, ફરવાનો બિઝનેસ એવો છે કે દરેક જગ્યાએ એને લઈ જવી શક્ય નથી હોતી એમ, તો પણ તમારી સાથે એ કદમથી કદમ મિલાઈને ચાલે છે. તમે એમના વિશે શું કહેશો એમ? કુણાલભાઈ કહું ને તો એમનો બધી જગ્યાએ મને ક્યાંય કોઈ દિવસ પ્રશ્ન નથી પૂછ્યો. હવે શરૂઆત અમારા જ્યારે મેરેજ થાય ને ત્યારે તો હું કમાતો બી નહોતો. અમે બંને જણા, તમારા લવ મેરેજ છે? ના, એરેન્જ મેરેજ છે, પણ અમે લોકોએ મેરેજ કર્યા પછી બી પાછા ભણ્યા છે. કારણ કે તમને ખબર જ છે આપણા બાજુ નાની ઉંમરમાં મેરેજ થાય છે. મારા 21 વર્ષની સમથિંગ એજમાં મેરેજ થઈ ગયા હતા. મારા વાઈફે, મારા ફાધર બી 4-5 વર્ષ એવી પરિસ્થિતિ બી રહી કે બીમાર હતા પુષ્કળ, એટલે અમારે ઘરે કોઈકને એક જણે રહેવું પડે, તો મારા વાઈફે 4-1 વર્ષ તો ઘર જ નથી છોડ્યું, બરાબર. ક્યાંય મને કોઈ દિવસ પ્રશ્ન નથી પૂછ્યો, આજે જવાનું છે, બેગ પેક કરીને રેડી હોય, ક્યાં જાઓ છો, શું જાઓ છો. એના લીધે જ આ ધંધો ડેવલપ થયો છે, એનો 100% સપોર્ટ રહ્યો છે, એટલે જ બિઝનેસ ડેવલપમેન્ટ થયું. સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એ વાતમાં તમે 100% એગ્રી? 100%. મને કોઈ દિવસ ક્વેશ્ચન આન્સર નથી પૂછ્યો કે આજે જવાનું. ઘણી વાર પરિસ્થિતિ એવી થાય કે નીકળી જવું પડે, હા, કેમ નહીં લઈ જતા જોડે? હા, 100% કે પરંતુ એવું નથી કે અમે લોકો સાથે બી ફર્યા છીએ. મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી તો અમે લોકો પુષ્કળ સાથે ફર્યા છીએ, પરંતુ કોઈક વાર મારી પરિસ્થિતિ એવી થાય કે ભાઈ આજે જ ડિસિઝન લેવાઈ જાય કે ફ્રી થયા હોય કે રાતની ટિકિટ મળતી હોય તો નીકળી જવું છે, તો ઘરે કોઈ દિવસ એવું નથી પૂછ્યું ક્યાં જાઓ છો, શું કરવા જાઓ છો. ત્યારે જ આ ડેવલપમેન્ટ થયું છે ને. વન્ડરફુલ. કેટલા દેશો ફર્યા છો તમે? હું લગભગ 26 થી 27 કન્ટ્રી ફર્યો છું. ઓ માય ગોડ, 27 દેશ. હા. એમાં તમને બેસ્ટ ટોપ 3 કેવા હોય તો કયા કહેશો? જો એક ત્રીજા નંબર પર, ત્રીજા નંબર પર કહીશ ને તો હું હમણાં છે ને ફિનલેન્ડ ગયો. મને ત્યાં બહુ બ્યુટીફુલ જગ્યા, હેલ્સિંકી કરીને જગ્યા હતી, બહુ બ્યુટીફુલ જગ્યા હતી. ફિનલેન્ડ બહુ ગમ્યું. ફિનલેન્ડમાં અમે શું છે 2-3 એક તુર્કુ કરીને જગ્યા હતી. હું એકચ્યુઅલી એક યુનિવર્સિટી હતી ત્યાં ગયો હતો. તુર્કુ બી મને બ્યુટીફુલ લાગ્યું કે અહીંયા ત્યાં શાંતિ છે. તુર્કુ
બહુ પીસફુલ જગ્યાઓ છે. એ ક્યાં આવ્યું? યુરોપમાં છે આ? હા, ફિનલેન્ડ, યુરોપમાં આવેલું છે. અચ્છા, ફિનલેન્ડમાં જ છે તુર્કુ. હા, ઓકે, તુર્કુ યસ. કરીને જગ્યા છે, બ્યુટીફુલ જગ્યા. ત્યાર પછી હું એક સ્ટોકહોમ કરીને જગ્યાએ ગયો. સ્ટોકહોમ બી મને બહુ બ્યુટીફુલ લાગ્યું. અને આ પછી હું ત્રીજું ડેસ્ટિનેશન કહું, કાં તો પહેલું ડેસ્ટિનેશન કહું ને, તો મને બાલી બહુ ગમે છે. બાલી ગમવાનું રીઝન મેઇન વસ્તુ કહું કે એટલી પીસ, અમુક સારી પ્રોપર્ટીમાં રહો. કારણ કે મારે 2018માં કે 19માં હું જ્યારે બાલી ગયો ને, ત્યારે વોલ્કેનો એક્ટિવ થઈ ગયેલો. એટલે ત્યાં ફ્લાઇટો બધી બંધ થઈ ગઈ હતી અને મારે 4-5 દિવસ વધારે રોકાવાનું થયું હતું. એટલે હું ડીપલી ત્યાં ફર્યો. પછી ત્યાર પછી તો 2-3 વાર જવાનું થયું. હમણાં ફ્રેન્ડ સાથે બી જઈ આવ્યા. પણ મને બાલી બી પુષ્કળ ગમે છે. ત્યાં આગળ એકદમ તમને શાંતિ, મજા આવે. બીચ કિનારે તમે સરસ હોટલ લીધી હોય, એન્જોય બી કરી શકો, આરામ બી કરી શકો. ત્યાંની હોસ્પિટાલિટીમાં ને આપણી હોસ્પિટાલિટીમાં શું ફરક છે? ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં આપણે ક્યાં છીએ? બાલીની અંદરના લોકો કર્મમાં બહુ બિલીવ કરે છે. કારણ કે હિન્દુ સંસ્કૃતિનો આપણો ટચ છે. કર્મમાં બહુ બિલીવ કરે છે સાહેબ. મેં નજીકથી જોયું છે. અને હોનેસ્ટ પીપલ છે. ઓકે. આજે ટુરિઝમ ડેવલપ ક્યારે થાય? એક વસ્તુથી નથી થતું. તમારે ત્યાં સેફટી બી આપવી પડે, ત્યાંનું કલ્ચર બી એવું ડેવલપ કરવું પડે કે ક્લાયન્ટ સાથે કે ટુરિસ્ટ સાથે ખોટું ના થાય, એને ચીટ ના થાય. આ વસ્તુનું બી બહુ ધ્યાન રાખવું પડે. અને ત્યાર પછી વસ્તુ આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્યાંની પબ્લિકનો બિહેવિયર. એ બાલીમાં છે. આપણે ત્યાં હજુ થોડું ઘણું ટુરિઝમ જ્યાં જ્યાં ડેસ્ટિનેશન છે, દાખલા તરીકે અમે નોર્થ ઇસ્ટમાં થોડું ઓછું છે પ્રમાણ, બીજે બધે થોડું આપણે ત્યાં ચીટિંગનું પ્રમાણ પુષ્કળ હોય છે. કારણ કે એમના માઇન્ડમાં એક જ વસ્તુ છે કે ટુરિસ્ટ આવ્યો છે, રિપીટ કસ્ટમરની થિયરી નથી, ફરી આવવાનો નથી, એટલે એને ગમે તે રીતે આપણે લૂંટો. આ કલ્ચર ફોરેનમાં નથી, ઓછું છે. તમે તમારા ટ્રાવેલર્સને, તમારા ક્લાયન્ટ્સને અવેર કરો છો કે? હા, 100% ચોક્કસ. અમે કહીએ કે આ ડેસ્ટિનેશન પર જાઓ તો આ વસ્તુ બનશે, આ ડેસ્ટિનેશન પર આની આ પ્રાઇસિંગ કહેશે, તમે બાર્ગેનિંગ કરજો. દાખલા તરીકે કેરલા છે તો અમે લોકો કહીએ કે ભાઈ અહીંયા આગળ આ વસ્તુ છે, અહીંયા આ છે. નહીં તો તમારે શું થાય, ક્લાયન્ટ ઘણી બધી વાર એવો હેરાન થઈને આવે અને એ પછી અમારા પર દોષનો ટોપલો આવે કે ભાઈ તમારા ગાઈડ ના કર્યું. આજે અમારા પ્રથમની મેઇન વસ્તુ શું છે, હું તમને ખાસ વસ્તુ કહું. અમારે ત્યારે જ્યારે ક્લાયન્ટ બુક કરવા આવે ને, તો અમારી એક યુએસપી કહો કે ગમે તે કહો, અમે ક્લાયન્ટને સમજીએ છીએ. ભાઈ આ ક્લાયન્ટને ક્યાં જવું છે, એને શું જોઈએ છે. દાખલા તરીકે કોઈકને જવું હોય કેરલા, દાખલા તરીકે, પછી એને આપણે પૂછીએ કે ભાઈ તારે કેરલા જવું છે તો આ બીજા ડેસ્ટિનેશનોમાં શું છે. એને 4-5 અવેરનેસ આપીએ છીએ, એને પ્રોપર ગાઈડ કરીએ છીએ અને ત્યાર પછી જ બુકિંગ કરીએ છીએ. એટલે પહેલાં તમે ક્લાયન્ટને એનો ટેસ્ટ સમજાવવામાં મદદ કરો? હા, મદદ કરીએ છીએ. કારણ અને એને પૂરેપૂરી ગાઈડલાઇન્સ આપીએ છીએ. એવું નથી કે ખાલી પેકેજ સેલ આઉટ કરી દીધું. ખાલી વેચવું ઇમ્પોર્ટન્ટ નથી. વેચવું ઇમ્પોર્ટન્સ નથી. ટ્રાવેલિંગ ઇઝ એક્સપિરિયન્સ. તમે કહેવા માંગો છો એમ કે પ્રથમનો મેઇન મોટિવ આ છે. અને એટલે જ અમે નોર્થ ઇસ્ટ જેવા એકદમ તમને કહું કે જ્યાં સેટિસ્ફેક્શનનો રેશિયો બહુ ઓછો આવે. ક્લાયન્ટ જનરલી બીજે બધે ફરવા જાય ને તો એના ચાન્સીસ 90-95% છે. નોર્થ ઇસ્ટની અંદર હું કહું કે 60-70, કારણ કે ત્યાંના લોકલ રૂલ્સ રેગ્યુલેશન, ટ્રાન્સપોર્ટેશનના રૂલ્સ રેગ્યુલેશન, યુનિયન બાજી, પહાડી એરિયા, ડ્રાઈવરના બિહેવિયર, બધા ઘણા બધા પાસા અસર કરતા હોય છે. પણ અમારી એમાં પકડ મેં ના કીધું, આવું બધું જાણતા હોઈએ, ક્લાયન્ટને અવેરનેસ આપીએ તો અમારો 85-90% આવે છે. ક્લાયન્ટને અમે પહેલેથી જ અવેર કરી દઈએ છીએ આ બધી વસ્તુથી. એટલે ક્લાયન્ટ સેટિસ્ફાઈડ તો થાય જ, અને સાથે સાથે એના એક્સપિરિયન્સમાં જે વધારો થાય છે એ આખો અલગ. કારણ કે ફરીને આયા, પૈસા ખર્ચીને આયા, છતાંય જો એ સંતોષથી પાછો નથી આવતો તો કુનાલભાઈ, એમાં અમે અમુક પ્લેસ હોય, દાખલા તરીકે અમે લાચુંગ કરીને એક પ્લેસ છે અમારા ત્યાં. હવે તો ઘણી ફેસિલિટી થઈ ગઈ. હું જ્યારે આજથી 7-8 વર્ષ પહેલાં વેચતો ને, તો હું ક્લાયન્ટને લાચુંગ વિશે નેગેટિવ બોલું. ભાઈ ત્યાં ફેસિલિટી બિલકુલ નહીં મળે, ત્યાંના લોકોનો બિહેવિયર બી થોડોક નેગેટિવ રહેશે. એટલે ક્લાયન્ટ માઇન્ડમાં સાયકોલોજી કરીને જાય. હા, તમે સવારે ઉઠશો અને જે વેધર જોશો, સાહેબ પહાડો પર જે સૂર્ય પડે છે જોશો, તમે બધું ભૂલી જશો. બ્યુટીફુલ જગ્યા છે, પણ ક્લાયન્ટના માઇન્ડમાં છે કે ભાઈ અહીં મને ફેસિલિટી ઓછી મળવાની છે. એક માઇન્ડની અંદર સાયકોલોજીકલી. પછી બીજે દિવસ જ્યારે પાછું આવે ને, યાર તુષારભાઈ તમે શું કહેતા હતા, આ તો સરસ જગ્યા છે, મજા આવી ગઈ. પણ જ્યારે એક્સેપ્ટેશન વધારે હોય અને ક્યાંક કશું થયું તો એ ક્લાયન્ટમાં નેગેટિવ રોલ વધારે આવશે. બિલકુલ. એટલે મેં કીધું ક્લિયરિટી કરી દઈએ ક્લાયન્ટને કે ભાઈ અહીંયા ગામડું છે, તમે અહીં એક્સેપ્ટેશન ના રાખશો, તેની બ્યુટીને માણો,
ફૂડને થોડું ઇમ્પોર્ટન્સ ઓછું આપો. એટલે પ્રોપર ગાઈડન્સ તમે આપો છો. જેના ક્લાયન્ટને કારણે ઘણીવાર આપણને નહીં હોતું કે ભાઈ આજે આપણને સરસ મજાની વસ્તુ મળવાની છે જમવાની, ઘરે 4-5 વસ્તુ હશે ને કદાચ ખીચડી મળે તો આપણે નારાજ થઈએ, અને ખીચડી મળવાની હોય ને 2-3 વસ્તુ બી વધારે મળે તો આપણી સાયકોલોજીકલી ખુશ થઈ જઈએ એમ. વન્ડરફુલ. મતલબ તમે એવું કહેવા માંગો છો કે ક્લાયન્ટને સમજીને એની સાથે વાતચીત કરીને પછી તમે એને એ રીતે એને ગાઈડ કરીને જે તે ડેસ્ટિનેશન પર મોકલો છો. ક્લિયરિટી કરી દઈએ છીએ એકદમ એકદમ. એટલે તમારું ફૂડ તો એટલું ફેમસ છે જ, પણ સર્વિસમાં એ તમે કીધું કે વાતચીત કરવામાં તમે વધારે માનો છો એમ, કે કસ્ટમરને કંઈ પ્રોબ્લેમ છે તો એ તમારાથી કચકાય નહીં, તમારી ટીમ સાથે ક્યારે એવું બને નહીં. હા, બરોબર છે. આ ઇન્ડસ્ટ્રીમાં તમે ઘણા સમયથી છો. ગુજરાતના ટુરિઝમ પ્લેસીસ પણ ચેન્જ થઈ રહ્યા છે, રાઈટ? તો ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે મેઇન એટ્રેક્શનનો જગ્યા પોઈન્ટ બની છે, અને ગુજરાત હજી પણ ઘણા બધા ડેવલપમેન્ટ કરી રહ્યો છે. આ બાજુ ધરોઈ ડેમ પણ હવે ડેવલપ થઈ રહ્યું છે ફરવા માટે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે શું કહેશો તમે એમ, કે અને ગુજરાતની ઇકોસિસ્ટમ વિશે શું કહેશો એમ? ગુજરાતની પબ્લિક તો છે જ, પણ ગુજરાતની પબ્લિક બહાર ફરવા કેમ જાય છે? કારણ કે એને ગુજરાતમાં નથી મળતું એવું છે? ના, એવું નથી. તમે જનરલી કોઈ બી ગુજરાતીને પૂછો કે ભાઈ તું સોમનાથ ગયો છે? હા, તો ગયેલો જ હશે. દીવ ગયેલો જ હશે. એવું નથી, ગુજરાત બી ફરે છે, પણ ગુજરાત દેખાતું કેમ નથી? જાતે નીકળી જાય છે. હવે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરો તો જનરલી બધા ગુજરાતીઓ જાય છે જ, અને મોસ્ટલી બધા જઈ બી આવ્યા છે એક વાર. આજે સમજો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી તેની ઇકોનોમી બહુ પાવરફુલ થઈ ગઈ છે. દાખલા તરીકે સરાઉન્ડિંગ જે કંઈ લોકો છે એને એના લીધે ફાયદો જ થયેલો છે. પણ આજે ગુજરાત ફર્યા પછી માણસ પાસે શું ઓપ્શન હોય? તો કે ઇન્ડિયા ફરવું. ઇન્ડિયામાંથી એક ડેસ્ટિનેશન સિલેક્શન કર્યું તો ત્રીજું ડેસ્ટિનેશન કયું કરવું? તો બી માણસનો છે કે ભાઈ ફોરેન જવું. સાયકોલોજી દરેક માણસને અપગ્રેડ થવું હોય છે, એટલે ફોરેન જવું. એવું નથી કે ગુજરાત નથી જ ફરતા એમ. ચલો, હું તુષારભાઈ તમને એક પ્રશ્ન પૂછું છું. એક ઘણા ટાઈમથી તો પ્રશ્નો જ પૂછું છું. એક એવો ક્વેશ્ચન મારા માઇન્ડમાં અત્યારે આવે છે કે ધારો કે પાટણ એક ઐતિહાસિક નગરી છે. ત્યાં રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ત્યાંનું પટોળું ઇન્ટરનેશનલી ખ્યાતનામ છે. બરોબર છે. ત્યાંની મીઠાઈમાં દેવડા જોરદાર છે. એ પણ હું કહું અલૌકિક છે. અલૌકિક જ છે. ત્યાં સિવાય ના બને. હા, બરોબર છે. આટલું બધું પાટણ પાસે હોવા છતાંય પાટણના લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ત્યાંની કારણ કે તમે બોલ્યા કે ટ્રાવેલિંગથી ઇકોનોમી વધે છે, તો આજે પાટણમાં એક પણ રિસોર્ટ નથી, એક પણ સારી હોટલ નથી, એવું કહી શકીએ તો પણ ચાલે, કારણ કે હું પાટણથી છું. હા, બરોબર છે. પાટણના લોકોને કઈ એવી વસ્તુઓ પર ધ્યાન રાખવું જોઈએ? ત્યાંના વેપારી વર્ગ, ત્યાંના નગરપાલિકાનો વર્ગ, ત્યાંની રાજનીતિ, ત્યાંના લોકો, એમને શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી એમને ખ્યાલ આવે કે ભાઈ ટ્રાવેલિંગ કરવા લોકો અહીંયા દૂરથી લોકો આવે છે, અને એનાથી લોકલ ઇકોનોમી, તમારા જ ખિસ્સામાં પૈસો આવવાનો છે. શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી? એમાં કુણાલભાઈ, લોકોને તો હું નહીં કહું, પણ સરકારે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. સરકારે શું ધ્યાન આપવું જોઈએ? એ પ્લેસની આખી સરસ ડેવલપ કરી, સ્વચ્છતા તો છે જ, એ ઇન્ટરનેશનલ લેવલ પર તમારે પ્રચાર કરવો જ પડશે. આજે માણસને ખબર ક્યારે પડશે? પણ સોની નોટ પર તો આપણે છીએ જ. ઇન્ટરનેશનલ છીએ જ આપણે. હા, પણ આજે મને એક વસ્તુ, હું સામાન્ય છોકરાને લાઈન બોલાવો કે સોની નોટ પર આ વસ્તુ છે, તો એના માઇન્ડમાં બી નહીં હોય સાહેબ સોની નોટ પર છે, પણ રોજ નજર નથી જતી કોઈની. ઓકે, યસ, આ હકીકત વસ્તુ કહી રહી છું. રાઈટ. લોકોને આજે તમે બોમ્બેમાં જઈને કોઈને પૂછો કે પાટણમાં શું જોવાનું, તો 2 મિનિટમાં અટકી જશે. દાખલા તરીકે કલકત્તામાં જઈને પૂછો. તો આ સરકારે આખી વસ્તુને એક પ્લેટફોર્મ બનાવીને એનો પ્રચાર કરવો પડશે. તો પહેલું પ્રચાર. તમારે એવા કનેક્શનો બનાવવા પડશે કે અહીં ટુરિસ્ટ આવે તો એ રિપીટ કેવી રીતે થાય, એની આજુબાજુમાં કંઈક રિસોર્ટ બને, 2-4 એડવેન્ચર પાર્ક બને. કારણ કે એકલું આ વસ્તુથી ટુરિઝમ ડેવલપ નથી થવાનું, એની સાથે 3-4 વસ્તુ ક્લબમાં તમે કીધું કે લક્ષદ્વીપમાં ફેસિલિટી ઊભી કરો, મતલબ રહેવાની. તો પછી તો કેવું છે, રિસોર્ટ તો કેવું છે સાહેબ, ચાલુ થયું ને, તમને બિઝનેસ મળ્યો, તમે આપોઆપ બનાવશો. આજે રિસોર્ટ હું કેમ ના બનાવું ત્યાં આગળ, કે આજે મને ખબર છે કે મારું સક્સેસફુલ જશે કે નહીં. લોકો આવતા થતા રિસોર્ટવાળા તો ઇન્વેસ્ટરો તો એમનેમ આવી જશે. પણ તુષારભાઈ કોઈ છે જ નહીં. તમે સમજો, હું ફર્સ્ટ મૂવરની વાત કરું છું. હા, એ નથી. પહેલો જે વ્યક્તિ છે કે જે એ વિઝનથી બનાવે કે અહીંયા આવું થશે, તો
એમાં સ્વચ્છતા કેટલો પાઠ ભજવે છે? કારણ કે તમે માનો છો, તમે બરોડાથી છો એટલે જુઓ છો, અમારી બાજુ એ બાજુ આવો હા, મેં જોયેલું, આપણે જોયેલી જ જગ્યાઓ છે બધી જ. તો સ્વચ્છતા બાબતે અને જગ્યા બી beautiful છે, તમે સરસ માનો છો જગ્યા, કે હા. સ્વચ્છતાથી ઇકોનોમીમાં અથવા ટુરિઝમમાં ફરક પડે? સ્વચ્છતા એકલો ઇમ્પોર્ટન્સ પાર્ટ નથી. જો આપણું મોઢેરા બી સરસ છે, એની બાજુનો હા. પ્લેસ સાહેબ તમે જુઓ, સરસ જગ્યા છે. 2 દિવસ સૂર્ય કાઢવા હોય પાટણની મંદિર. આજુબાજુ તો હા, નીકળી જાય છે. હા, મોઢેરા, હા, પાટણ હા, અને પાટણથી માઉન્ટ આબુ હા, યા ફિર અંબાજી, હા. લોકો વડનગરની અંદર બી અમુક વડનગર. હા, તો આટલું કરો places. ને તો 2-3 દિવસ તો હા, આરામથી કોઈને હા, નીકળવા હોય હા, તો નીકાળી શકે જાય. ત્યાંથી એમ. પણ આ સાયકોલોજી આપણે ચેન્જ કરવાની છે. લોકોને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ લોકો આવતા થયા? સાહેબ એનો પ્રચાર પુષ્કળ માત્રામાં થયો. એક રિસોર્ટ બન્યું. આજે સાહેબ લોકો રિસોર્ટ તમે ગણી શકો કેટલી બધી ઇન્વેન્ટરી વધી ગઈ. અને બધી જ મોટી કંપનીઝ, બધી જ મોટી ITC કંપની થી છે. લઈને બધી એટલે જ અહીંયા બી રિસોર્ટ્સ એક ત્યાં છે. તમારી વાત સાચી, ફર્સ્ટ મૂવર્સ કોઈ કે બનાવે તો પછી પણ સરકારે બી સામે પ્રમોશનનો ભાગ ભજવવો પડશે. બિલકુલ. તમે હમણાં જાપાનની વાત કરી, મેં કાલે સાંભળ્યું હતું, હવે સાચું ખોટું મને નથી ખબર. જાપાન ટુરિઝમ, તમે ત્યાં ફરવા જાઓ ને તો એક લોકલ ફ્લાઇટ ફ્રી આપે છે. ટુરિસ્ટને એક લોકલ ફ્લાઇટ ફ્રી આપે છે. ઓકે. હવે આ તમે શું જો, આ કેટલું શું પ્રમોશન છે? પ્રમોશન છે. કારણ કે એનો કોસ્ટ કોણ બેર કરતું હા, હશે? હા, સરકાર બેર સરકાર કરતી બેર હશે. કરતી હશે. એક લોકલ ફ્લાઇટ ફ્રી આપે છે. આવનારા 5 વર્ષ પછી એટલે 2030 પછી ભારતને તમે ટુરિઝમ સાઇટ તરીકે જુઓ છો? 100%. કારણ કે આ એક જ બિઝનેસ એવો છે કુણાલભાઈ કે જે પોલ્યુશન કશું જ કરતો નથી. કોઈ બી દેશની ઇકોનોમી જનરલી બીજા બધા બિઝનેસમાં શું હોય, એની સાઈડ ઇફેક્ટો બધી બહુ હોય. દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રી નખાય તો એમાં પોલ્યુશન બી થતું હોય બધું. આ એ વિધાઉટ પોલ્યુશનવાળો બિઝનેસ છે. કલ્ચર એક્સચેન્જ થાય આમાં. હા, કલ્ચર એક્સચેન્જ થાય અને લોંગ ટર્મ ચાલતો બિઝનેસ છે. સમજો કોઈ બી જેની બી ટુરિઝમ ઇકોનોમી સાઉન્ડ હશે ને દેશની બી પ્રગતિ હશે ને હશે જ. અને ભારત તો કેટલું, આપણે તો બધું અલગ અલગ છે. એ જ કહું છું. બધું અલગ અલગ છે. જેને પહાડ જોઈતા હોય ને પહાડ બધું મળે, જ છે સાહેબ. દરિયો જોઈતો હોય ને દરિયો મળે, રણ જોઈતું હોય ને રણ મળે, બધું જ છે, બધું જ છે. જંગલ જોઈતું હોય તો જંગલે મળે. હા, હા. રાઈટ. કે હવે નવા કોન્સેપ્ટમાં મોદી સાહેબે ઘણું બધું ડેવલપ કર્યું છે. ટુરિસ્ટ આવતા બી થયા છે, એવું નથી કે ઇન્ડિયામાં નથી જ આવતા. પણ આપણે હજી જે જેવો લેવલે ડેટા જોઈએ, જે લેવલે દાખલા તરીકે યુરોપ છે તો ટુરિસ્ટથી ભરેલું રહે છે, એવી રીતે જે જોઈએ એ નથી અત્યારે. પણ એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લોકોના બિહેવિયરમાં બી ચેન્જીસ હું એ જોઈએ. જ કહી રહ્યો કારણ કે આજે આપણે સમજો કે કોઈક આવ્યો, ટુરિસ્ટ આવ્યો તો એને ફેસિલિટી બી મળવી જોઈએ, એની સાથે ચીટ ના થવું જોઈએ, કોઈ ખોટો બિહેવિયર બી ના થવો જોઈએ. આજે ફોરેનરો રાત્રે બી ફરતા ઇન્ડિયામાં ગભરાય છે. એ બી સમજવું જરૂરી છે. આપણે એ આપણા બિહેવિયરમાં જ ચેન્જીસ લાવવા પડશે. બિલકુલ. અને આપણે એ પણ સમજવું જરૂરી છે કે આ લોકો જેટલા આવશે એટલો economy પૈસો સાઉથ- આપણા જ ખિસ્સામાં આવવાનો હા, છે. economy આપણા જ કોઈક સાઉથ- ભાઈને હા, ધંધો ચોક્કસ, મળવાનો છે. ચોક્કસ ટુરિઝમ વધવાથી સરવાળે શું થાય? લોકલ દરેક વ્યક્તિને બિઝનેસ વધવાનો છે ને. આજે એવું નથી કે એનાથી એક જ વસ્તુને પાસ, દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી કીધું તો ત્યાં હોટલો આવવાથી લોકલ લોકોને રોજગાર મળ્યો, રેસ્ટોરન્ટો આવી, અંદર ક્યાંક કામ મળ્યું. ત્યાં પિંક રિક્ષા ચલાવે છે બહેનો. હા, હા, બહેનો ચલાવે છે. તમારી સાથે વાતચીત કરીને અત્યારે એવું લાગે છે કે વાતચીત કરતા જ રહીએ, પણ સમયનો અભાવ છે એટલે આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. પણ હું એટલું ચોક્કસ કહીશ કે તમારી સાથે વાતચીત કરવાથી અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાઈ જીવનમાં ફરવું તો જોઈએ જ એમ. સમય કાઢીને આપણે ચોક્કસ આપણા એક રૂટીનમાંથી થોડો બ્રેક લઈને પણ ભગવાને જે આ અદ્ભુત દુનિયા બનાવી છે એના માટે ચોક્કસ સમય કાઢવો જોઈએ. એક એવું ડેસ્ટિનેશન જે ગુજરાતમાં છે અને અંડર રેટેડ છે બહુ, કે ત્યાં હજી લોકો ગયા નથી પણ એમને ચોક્કસ જવું જોઈએ ગુજરાતમાં, એક ડેસ્ટિનેશન કહેશું, શું કહેશો? હું તમને કહીશ ને તો એક દેવગઢ બારિયા કરીને જગ્યા છે. દેવગઢ બારિયા. દેવગઢ બારિયા. અને ત્યાંથી આગળ એક બોર્ડર પર જગ્યા છે આહવા કરીને. આહવા. આ મને ગમેલું જગ્યા છે. બોર્ડર પરની ગામ છે આપણા બંનેની, અને એટલી સરસ જગ્યા છે. લોકો બહુ જ ઓછા જાય છે અત્યારે. જનરલી તો કોઈ બહુ જ ઓછા એટલે કહેવાનું એકદમ ગણે ગાંઠ્યા જાય છે. પણ અંડર રેટેડ જગ્યા. અંડર રેટેડ ત્યાંનું શું ખૂબસૂરતી શું લાગી? આજુબાજુના પહાડ ઉપર બ્યુટી સરસ છે, સરસ પહાડો નેચરલ. અમે લોકો તો ગયા હતા તો તમને કહું કે ત્યાં કોઈ ફેસિલિટી નથી, એટલે ત્યાંના બાજુના ગામનો સરપંચ આવ્યો, એ ટ્રેક્ટર લઈ આવ્યો, એને પાણી ભરીને, બરોબર છે, અને એનેથી પછી ખાટલા બી લઈ આવ્યો ને ત્યાં પથારી કરીને અમને સુડાયા હતા. અને અત્યારે જવું હોય તો ફેસિલિટી બધી છે કે? ફેસિલિટી નથી હજુ બી, હજી ડેવલપમેન્ટ બાકી છે. ડેવલપમેન્ટ પણ દેવગઢ બારિયા અને એનાથી આગળ છે. હા, બોર્ડર પર જ જગ્યા છે, સરસ પ્લેસ છે. અને કઈ સિઝનમાં જવું જોઈએ ત્યાં? ચોમાસાની સિઝનમાં બહુ મજા આવે. ચોમાસું સિઝનમાં ત્યાં જવું બહુ જોઈએ. મજા આવે. અચ્છા, આ ગુજરાતની વાત થઈ. આ ગુજરાતની એટલે બોર્ડર પર છે આપણા. હા, અને ઇન્ડિયામાં જવું હોય તો?
ભારતમાં જવું હોય તો હું કહીશ કે અરુણાચલમાં એક મચુકા કરીને જગ્યા છે. અરુણાચલ પ્રદેશમાં મચુકા, મચુકા બ્યુટીફુલ પ્લેસ છે, કે જે હજી અંડરરેટેડ છે. અંડરરેટેડ છે. તમને જીરો કરીને એક પ્લેસ છે મચુકાની, બ્યુટીફુલ જગ્યાઓ છે સાહેબ. મેં હમણાં એક ડૉક્ટર સાહેબને મોકલ્યા હતા, એમનો જે એક્સપિરિયન્સ એમને મને શેર કર્યો ને તો મારા રૂવાટા ઊભા થઈ ગયા એમ. એ લગભગ ઓછામાં ઓછા 60-70 કન્ટ્રી ફરીને આવ્યા હતા. એમને એ પ્લેસ બહુ જ ગમ્યું એમ. શું વાત છે. એટલે એ એક મચુકા તમે કીધું એ પ્રમાણે અરુણાચલ પ્રદેશમાં, ઇન્ડિયામાં ત્યાં હિડન જેમ છે આપણે, બરાબર છે. એક એવી જગ્યા કહો કે જે તમે મળતા પહેલાં ચોક્કસ જોવા માગો છો. હું કહીશ તો તમને હસવું આવશે, મારે એકવાર કરાચી જોવું છે. તમને ચોક્કસ હસવું આવશે. મારા ઘરે તો બધાને ખબર જ છે, મારા ઘરે તો બધા જ કે તારો ગયો જન્મ પાકિસ્તાનમાં જ હશે. એ આપણી માતૃભૂમિ હતી એક ટાઈમે, આજથી 60-70 વર્ષ 100 વર્ષ પહેલાં તો આપણી જ જગ્યા હતી. મને ત્યાં સ્વામિનારાયણનું એક મંદિર છે, હિંગળાજ માતાજીનું, જે બલુચિસ્તાનમાં મંદિર છે. 2 વસ્તુ મારે જોવી છે મળતા પહેલાં. જો સમય મળશે અને વિઝા મળશે તો ચોક્કસ. યુ આર ધ ફર્સ્ટ વન, હા, મેં જેમને સાંભળ્યા હોય ચોક્કસ જઈશ જ. અને લગભગ ઓડિયન્સ પણ હસશે. ચોક્કસ. મેં તમને ના કીધું કે મારે અત્યારે જો વિઝા મળે, મેન તો ત્યાં વિઝાની જ પ્રોસિજર પ્રોબ્લેમેટિક છે. મારા એક મિત્ર તો હમણાં જઈ આવ્યા, એટલે મારે હિંગળાજ માતાના દર્શન કરવા છે. અને આપણા સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં કરાચીની અંદર, કદાચ તમને ખ્યાલ હોય તો, બરાબર છે, ચોક્કસ એના દર્શન કરવા છે. વાહ ભાઈ વાહ, કોઈ ભગત પાક્યો. મારે એવું કેવું છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક એવી કઈ વસ્તુ હોવી જોઈએ જે ટ્રાવેલિંગ બેગમાં હોવી જ જોઈએ એમ? હું મારા માટે કહું તો ડાયરી છે. ડાયરી? મારા માટે કહું તો, કેમ કે આજે બી મને લખવાનો શોખ છે. હું ક્યાંય બી જાઉં છું તો નોટ ડાઉન કરું જ છું. બાકી તો બીજી બધી વસ્તુ તો બધા રાખતા જ હોય છે, પણ મારી ઈચ્છા કેવી હોય કે ડાયરી ના હોય ને તો મને એવું લાગે કે કશું જ નથી મારી જોડે. આજે બી મોબાઈલમાં લખવાનું થાય જ, પણ મને ડાયરી જેવી મજા નથી આવતી. શું વાત છે, વન્ડરફુલ. એક સૌથી ટેસ્ટીએસ્ટ લોકલ ફૂડ જે તમે ક્યાંય ટ્રાય કર્યો હોય અને તમને બહુ મજા આવી હોય એઝ અ ગુજરાતી, કે આ તો ચોક્કસ ખાવો જોઈએ? મોમોઝ. મોમોઝ? વાવ. એટલે એ નોર્થ ઈસ્ટનું, નોર્થ ઈસ્ટમાં, અને નોર્થ ઈસ્ટમાં મળે, હિમાચલમાં બી મળે છે. હવે તો મોમોઝ તો અત્યારે બધે જ મળે, બધે જ મળતા થઈ ગયા, પણ ત્યાં લોકલ બહુ જ સરસ ટેસ્ટ આવે, બહુ સરસ ટેસ્ટ. ઓકે, મોમોઝ એક એવી આઈટમ છે કે જે તમે ખાધી અને એવું તમને લાગ્યું કે લોકોએ આ, મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં જ ટેસ્ટ કરી હતી. વન્ડરફુલ. તમે તમારા માટે એક ટ્રીપ પ્લાન કરો એમ, બરાબર છે, વિધાઉટ બજેટ, કરાચી સિવાય, બજેટની કોઈ લિમિટ ના હોય, તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? હું સાઉથ અમેરિકા જઈશ. મને સાઉથ અમેરિકા? હા, બ્રાઝિલ છે, પેરુ છે, એ બી મારું એક ડ્રીમ છે કે જવું છે એકવાર. વન્ડરફુલ. એટલે સાઉથ અમેરિકા તમે આખું કવર કરવા માગો છો, કે જ્યારે બજેટનું, કે મતલબ બજેટનું તો જો કે તમારે કોઈ ઇશ્યુ નથી, પણ સમય તમને મળશે, સમય મળશે અને એ પ્રમાણે થશે તો તમે ચોક્કસ એ જગ્યાએ. અને બીજું એક કહું કુણાલભાઈ, અમારી ઈચ્છા છે, મારી સનની બંનેની ઈચ્છા છે કે બાય રોડ એકવાર લંડન જવું છે અમારે. કદાચ લોકો ટૂર બી કરે છે, અમે ઘણા બધા પ્લાનિંગ કરેલા જ છે, અને ચોક્કસ 2-3 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણની કૃપા રહી તો ફૂલફિલ કરીશું જ. તુષારભાઈ, તમારી સાથે વાત કરીને મને એવું લાગે છે કે હજી અમે તો કંઈ જીવ્યા જ નથી. ના તમને ઓળખું જ છું ઘણા સમયથી. મારા આટલા બધા પોડકાસ્ટમાં આટલા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કર્યા પછી આઈ મસ્ટ સે વન થિંગ, કે આટલી ક્લિયરિટી સાથે કોઈ જીવતું કોઈ વ્યક્તિ મેં જોયું હોય ને તુષારભાઈ, તો એ તમે છો. ઇટ વોઝ ઓનર ટુ હેવ યુ હિયર, એન્ડ ઇટ વોઝ વન્ડરફુલ એક્સપિરિયન્સ. તમારી સાથે વાત કરવાની જે મજા આવી છે આજે, ઓડિયન્સ કહેશે તો હું તમને બીજી વાર ચોક્કસ બોલાવીશ અહીંયા. અને પ્રથમ ટૂર એન્ડ ટ્રાવેલ ઇન્ટરનેશનલી એક્સપાન્ડ થાય અને IPO સુધી પહોંચે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને સાથે સાથે એટલું ચોક્કસ કહીશ કે જ્યારે તમને સમય મળે અને અમારી બાજુથી કોઈ ઇન્ક્વાયરી આવે, અમારી કોઈ ઓડિયન્સ તમને ઇન્ક્વાયરી આપે, તો જે રીતે તમે સર્વિસ આપો જ છો એ રીતે તો આપતા જ રહેશો. સાથે સાથે થોડું ડિસ્કાઉન્ટ પણ આપજો, જેથી મેંગો પીપલ, સામાન્ય વ્યક્તિ ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરે. બરાબર છે. મારા જેટલા પણ ટ્રાવેલ કરતા મિત્રો છે ને, એમને હું ખાસ કહું છું કે લો બજેટ એટલા માટે, કારણ કે પહેલાં એમને શીખવાડો કે ફરવાથી શું થાય, એમને એક્સપિરિયન્સમાં લાવો.
હા બરોબર છે, પછી બરોબર હાઈ છે. બજેટ સુધી પહોંચવામાં અરે ક્યારે સાહેબ, વાર નહીં કરે. કોઈ બી માણસ છે, આજે તમે જનરલી સમજો આ મોબાઈલ આવ્યા તો એક ટાઈમ તમે વિચાર્યું હતું કે 20,000 25,000 દરેક અફોર્ડ કરશે. અત્યારે ઘરમાં લાખ લાખ રૂપિયાના મોબાઈલ થઈ ગયા છે. ઘરમાં એટલે જરૂરિયાત થઈ ગઈ. આ એક અનુભવ જ્યારે કરશે ને ટ્રાવેલિંગનો, પછી એને ધીરે 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 હેબિટ પડતી જશે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને તમે કીધું ને, તમે જે કોન્સેપ્ટ આપ્યો ને આજે બહુ અમેઝિંગ છે કે ફરવું એ ચરવું બરાબર છે. એમાં હા, તમે બરોબર ફરો છે. ને, હા, કંઈક એટલું લઈને વધારે આવશો. તમારો એંગલ બદલાશે, રિફ્રેશ થશો, એનર્જી બદલાશે, તમારી સોચ બદલાશે. હા, રાઈટ? તો બરોબર ખાલી છે. ફરવાથી એકલું ટાઈમ પાસ છે એવું નથી એમ. હા બરોબર છે. ફરવાથી જ બધું છે. અને હું તો આખી પર્સનાલિટી મારી સામે જોઈ રહ્યો છું અને હવે આખું ગુજરાત જોશે. રાઈટ? તો મારી અગેન એક ખાસ રિક્વેસ્ટ છે. આઈ એમ સો ગ્લેડ ટુ હેવ યુ હિયર. બરાબર છે, મને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર. ઇટ વોઝ ક્લાસિક એક્સપિરિયન્સ. અગેન એન્ડ અગેન પધારતા રહેજો એવી હું પ્રાર્થના કરું ચોક્કસ છું. કુનાલભાઈ, અને થેન્ક યુ વેરી મચ તમને પણ, અને તમારી ટીમનો બી ખૂબ ખૂબ આભાર. અને ખરેખર તમે જે આ કોન્સેપ્ટ લઈને આવ્યા છો મેંગો પીપલનો, એ ખૂબ સુંદર છે, લોકો સુધી પહોંચે. અને હું તો તમને જોઉં જ છું, કેટલા બધા વર્ષોથી જોઉં છું. તમે બી એક મોટિવેશન સ્પીકર બી છો. તમને જ્યારે બી મળ્યો છું ને, ત્યારે તમારા ચહેરાની અંદર એક આખું અલગ જ જોયું છે. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે તમે એક કદાચ બિલકુલ. પ્રોગ્રામ કર્યો હતો યસ યસ અને મારે આવવાનું થયું હતું. કોઇન્સિડન્ટલી આપણે બંને મળ્યા હતા. પ્રોગ્રામ જ્યારે મેં તમારો એટેન્ડ થયો, જ્યારે તમારો મેં એ જે બોલવાનો પ્રભાવ જોયો અને જે તમે બધાને મોટિવેટ કરતા હતા, એ ખરેખર ખૂબ સુંદર હતું. થેન્ક યુ થેન્ક યુ અને થેન્ક યુ. થેન્ક યુ કુનાલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ મજા આવી અને અમને બી જાણવા મળ્યું ઘણું બધું. થેન્ક યુ તુષારભાઈ. થેન્ક યુ. ચાલો.